હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાણી, એન્જાઇમ 16 પરિવાર તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોસ્ટેટિક. ઇલેક્ટ્રોસ્ટેટિકમાં પાર્ટ 1. ઓકે, બે પાર્ટમાં આપણે આખા ચેપ્ટરનું રિવિઝન કરવાના છે. થોડીક સ્પીડ હશે, કોન્સન્ટ્રેટથી પણ જો, કેમ કે બહુ ફાસ્ટ છે. ઓકે, અને મોસ્ટ ઓફલી ક્વેશ્ચન ને બધું સોલ્વ થઈ જાય એવી પ્રક્રિયા કરશું. તો આપણે ટોપિક નંબર 1 ની વાત કરીએ. ટોપિક નંબર 1 વિદ્યુત ભાર. તો પેલા વિદ્યુત ભારને કવર કરીએ. તો શરૂઆત કરીએ મિત્રો પરમાણુથી. પરમાણુમાં કોણ હોય? તો પરમાણુમાં કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ હોય. ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોનની સંખ્યા હોય, એટલે કોઈ પણ તત્વનો જે પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય અને એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો આનો ચાર્જ કેટલો થાય? ન્યુક્લિયસનો +Ze, ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો થાય? -Ze. પરમાણુનો કુલ વિદ્યુત ભાર કેટલો? 0. ઇઝ ધેટ ક્લિયર? ઓકે ફાઇન. ચાલો બીજું, તમે વિદ્યુત ભાર વિશે ખબર છે તમને? ઓકે, બાકી બધી સામાન્ય વાત નથી કરી. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો, પ્રોટોનનો ચાર્જ કેટલો, બધું તમને ખબર હોય. વિચારો, તમને એક એક્ઝામ્પલ આપેલો છે મિત્રો. એક્ઝામ્પલ. ઓકે, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ પણ ખબર છે. Q બરાબર ± એની. કોઈ પણ પદાર્થ પર ઈના પૂર્ણ ગુણકમાં ચાર્જ હોય. ધારો કે તમને કીધું છે 180 ગ્રામ H2O માં રહેલો પ્રોટોનિક ચાર્જ જણાવો. પ્રોટોનિક ચાર્જ આવું કોઈ પણ આપી શકે, જેમ કે એમોનિયા આપી શકે, એમોનિયમ આપી શકે. સર એમોનિયા એટલે શું? એમોનિયા. ઓકે, ચાલો એમોનિયા એટલે NH3 અને એમોનિયમ એટલે NH4. બરાબર, કોઈ પણ આપી શકે. લેટ્સ સી, પહેલા આની વાત કરીએ. તો તમારે શું કરવાનું મિત્રો? તો H2O છે, એમાં Q મેળવવાનો. આનો ચાર્જ કેટલો? એક અણુનો ચાર્જ, પ્રોટોનિક, ઇલેક્ટ્રોનિક નહીં. એટલે આમાં બધા Z ગણો, Z કેટલા હોય, કેમ કે જેટલા Z હશે એટલા પ્રોટોન હશે. તો આનો પરમાણુ ક્રમાંક H નો 1, પણ આ બે અણુ, બે છે પરમાણુ, એટલે Z તરીકે અહીંયા કેટલા આવે? તો 2 પ્લસ ઓક્સિજન કેટલા? 8 ને 2 10. તો આનો ચાર્જ કેટલો થયો? +10. ઓકે, પછી આમાં અણુની સંખ્યા શોધવાની. કેમ? એક અણુમાં Q જેટલો ચાર્જ, તો આટલા દળમાં કેટલો? તો એનું શોધવા માટેનું સૂત્ર છે, વાયુના ગતિવાદમાં આવી ગયું, મોલ સંખ્યા શોધવા માટેનું સૂત્ર. મોલ સંખ્યાને μ ને n પણ કહેવાય છે. તો દળના છેદમાં અણુભાર, પરમાણુ હોય તો પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ સંખ્યા, અણુની સંખ્યા છેદમાં એવોગેડ્રો નંબર. તો અણુની સંખ્યા આપણે શોધવાની છે આટલા દળમાં, આટલા m દળમાં. તો n બરાબર m/n0 × Na. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. ચાલો આની કિંમત મૂકો જલ્દી, ફાસ્ટ. તો આમાં કેટલા અણુઓ મળી ગયા? n. તો ટોટલ ચાર્જ કેટલો થયો? n × Q. વ્યાપક સૂત્ર, આની સિવાય કંઈ આવતું જ નથી. n ની જગ્યાએ m/m0 × Na × એક અણુનો ચાર્જ +10E. રેડી છે? દળ, અણુભાર કેવી રીતના મેળવવા? અણુભાર તો તમને મેળવતા આવડશે, કેમેસ્ટ્રીમાં બહુ બધી રીતે શીખી ગયા છો. ઇઝ ધેટ ક્લિયર? તો આ બધી વાતો હું નથી કરતો. સેકન્ડ, એમોનિયામાં લ્યો. ધારો કે એમોનિયા 3 ને 7, 7 × 2 = 14, 15 × 16, 17 ને એમોનિયમ લઈ લે. ચાલો 18. ઓકે, 18 ને હાલો 36 લઈએ. 36 ગ્રામ NH4 માં ઓકે ઇલેક્ટ્રોનિક ચાર્જ. તો આ કેવો લેશો? નેગેટિવ, માત્ર નેગેટિવ. ટોટલ કીધું હોત તો 0. તો મને કહો આને કેવી રીતના મેળવવાનું? સેમ, n × Q. n કેટલા લેવા? n. તો m/m0 × Na. ચાલો Q કેટલા લઈશો? Q એટલે આમાં ટોટલ ચાર્જ, પ્રોટોનિક ચાર્જ, ઇલેક્ટ્રોનિક ચાર્જ. તો જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. તો અહીંયા 4 ને આ 7. ઓકે, 7 ને 4 11 આવશે ને? n માટે 7. ચાલો +11E. કેલ્ક્યુલેશન કરતા આપણે કોઈ પણ હોય n × Q. n એટલે ઓકે આટલા દળમાં અણુની સંખ્યા, અને Q એટલે એમાં પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોનિક પૂછ્યો હોય તો પ્લસ, ઇલેક્ટ્રોનિક પૂછ્યો હોય તો માઇનસ. ઇઝ ધેટ ક્લિયર? રેડી છે? એકદમ રેડી છે? પાક્કું? યસ સર. ચાલો, વિદ્યુત ભારનો એક અગત્યનો ગુણધર્મ છે કે વિદ્યુત ભાર છે મિત્રો, વિદ્યુત ભાર ઓકે એ દળ પર આધારિત નથી. દળ પર આધારિત છે, વેગ પર આધારિત નથી. કેવી રીતના? જેમ કે કોઈ v વેગથી ગતિ કરતો કણ હોય, એનું સ્થિર દળ લેવાય આટલું 1 - v²/c². સાયક્લોટ્રોનમાં આવું થાય. જો કોઈ કણનો વેગ પ્રકાશના વેગની નજીક બને ત્યારે વેગ બહુ વધી જાય. વેગ વધી જાય તો અંશ વધે. આનો અંશ વધે તો 1 માંથી બાદ થતું પદ વધે. 1 માંથી બાદ થતું પદ વધે તો છેદનો પદ ઘટે. આ ઘટે તો દળ વધે. અને દળ વધે ઓકે વેગ સાથે દળ બદલાય, પણ વિદ્યુત ભાર ન બદલાય. વિદ્યુત ભાર વેગ ઉપર આધારિત નથી.
ઇઝ ધેટ ક્લિયર? ઓકે, અને વિદ્યુત ભાર છે એ અદિશ રાશિ છે, એનો બેઝિક સરવાળો કરી શકાય. હા સર, આ તો અમને ખબર છે. ક્લિયર? ચાલો, તો પહેલી વાત થઈ વિદ્યુત ભાર. એમાં સાથે સાથે વાત કરી દઈએ, સાથે સાથે ટોપિકમાં વિદ્યુત ભાર અને પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીતો. વિદ્યુત ભારિત કરવાની રીતો. મિત્રો, વિદ્યુત ભારિત કરવાની 3 રીત છે. ઓકે, આ રીતો કેટલી છે? 3. કઈ કઈ રીત છે? તો એક તો સંપર્ક દ્વારા, હાલો ઘર્ષણ લખો, ઘર્ષણ દ્વારા. બીજું સંપર્ક દ્વારા. ત્રીજું પ્રેરણ દ્વારા. ઓકે, પ્રેરણ એટલે સંપર્ક વગર. ઓકે, વિદ્યુત ભારનું પ્રેરણ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સથી. સૌથી અગત્યની વાત છે આપણે સંપર્ક દ્વારા. ચલો, સંપર્ક દ્વારા વાત કરીએ. સંપર્ક દ્વારા પ્રેરણ કેવી રીતના? તો આમાં 2 કિસ્સા છે. કેસ નંબર 1. વિચારો, તમારી પાસે એક ગોળો છે. આ ગોળાની ત્રિજ્યા r છે. મિત્રો, ગોળાની ત્રિજ્યા r. અહીંયા બીજો ગોળો છે. ઓકે, એની ત્રિજ્યા પણ કેટલી છે? r. સમાન ગોળા છે. કેવા ગોળા? સમાન ગોળા. તો મિત્રો, સમાન ગોળા હોય તો શું? જેમ કે આના પરનો ચાર્જ +q છે, આના પરનો +3q છે. ઓકે, આ બંનેને સંપર્ક બાદ છૂટા પાડવામાં આવે તો બંનેમાં ટોટલ કરતા અડધો જાય. બંનેમાં અડધો જાય. ક્યારે અડધો જાય ભાઈ? સમાન ગોળા હોય તો મને કહો, સંપર્ક બાદ શું થશે? સંપર્ક બાદ શું થશે? જલ્દી બોલો. સર, આમાં 4 આવે, 4 ટોટલ 4 ના અડધા, તો બંનેમાં અડધો જાય. 2q and 2q. ઇઝ ધેટ ક્લિયર? સર, એકમાં માઇનસ હોત તો? ચાલો, આમાં એકમાં માઇનસ છે, -4, તો ટોટલ કેટલો થયો? -2q. તો હવે કેટલો જશે? -2q/2 q and q. પણ આ તો સમાન ગોળા હોય તો વાત છે. સમાન ગોળા હોય તો બંને ગોળા પર સંપર્ક બાદ બંને ગોળા પર કેટલો થશે? q1 = q2 = q total by 2. ચાલો, અસમાન ગોળા હોય તો કેસ નંબર 2 ની વાત કરીએ. કેવા ગોળા? અસમાન ગોળા. ચાલો જુઓ, અસમાન ગોળા હોય તો શું થાય? તો અસમાન ગોળાનો એક શોર્ટકટ છે ભાઈ. આ ત્રિજ્યા r1. ઓકે, આ બીજો ગોળો છે, એની ત્રિજ્યા કેટલી છે? r2. તો સંપર્ક બાદનો ચાર્જ આવે r1/r1 + r2 × q total. ઓકે, તો q2 આવશે r2/r1 + r2 × q total. q total એટલે બંનેનો કુલ વિદ્યુત ભાર. બેઝિક સરવાળો કરીને મેળવી લેવાનો. ઓકે, એક્ઝામ્પલ લઈએ. જેમ કે આ પ્રથમ ગોળો છે, ગોળો એ સંપર્ક પહેલા, બરાબર છે. ગોળા એ પર છે 20 કુલમ ચાર્જ. માઇક્રોકુલમ લખો, માઇક્રોકુલમ બહુ મોટો થઈ જશે. ચાલો, ગોળો B છે, ગોળો B માં ધારો કે 40 માઇક્રોકુલમ ચાર્જ છે. સર, માઇનસ લ્યો. ચાલો, -40 માઇક્રોકુલમ છે. ઇઝ ધેટ ક્લિયર? ચાલો, ગોળા એકની ત્રિજ્યા છે, 1 સેન્ટીમીટર અને બીજાની 3 સેન્ટીમીટર. 1 માટે 1, A માટે 1, 2 માટે B માટે 2. ચાલો, તો q1 = શું લખાય? પહેલા સંપર્ક બાદ પહેલા ગોળાનો વિદ્યુતભાર. તો r1 એટલે 1 + 2 that is 4 સેન્ટીમીટર નીકળી જાય. q total, આનો q total -20 માઇક્રોકુલમ. સમજો, -20 માઇક્રોકુલમ. 20/4 -5 માઇક્રોકુલમ. ઓકે, બીજા પર કેટલો હોય? તો પહેલા ટોટલ કેટલો હતો? -20. આમાં વધ્યો કેટલો? -5. તો હવે બચે કેટલો? -15 માઇક્રોકુલમ. ગેટ ધીસ? ઇઝ ધેટ ક્લિયર? આ ટોટલ પહેલા કેટલો થયો? ટોટલ -20, તો અહીંયા 5 આવી ગયો, -15 ત્યાં હશે. તો એવું પૂછાય ભાઈ, ક્યાં વિદ્યુત ભાર ઘટ્યો? તો અહીંયા જો, અહીંયા આના પર માઇનસ આવ્યો, આના પર, એટલે આ પ્લસ થયો. ઓકે, તો આમાં ફેરફાર કેટલો થયો? 15 અને આમાં 25. હે ને? તો માઇનસ ઘટવો એટલે ધન આવો, તો ધન અહીંયાથી અહીંયા આવે, 25 જેટલો આવે. ઓકે, અહીંયાથી 25 જેટલો જાય. ઇઝ ધેટ ક્લિયર? રેડી? ઓકે, યસ. ચલો, કેટલો ટ્રાન્સફર થાય તો એ તમને આવડી જશે. ધારો કે અમે પ્લસ લઈ લીધા, પ્લસ. ઓકે, પ્લસ લેશો તો આ પ્લસ આવશે, અહીંયા 60 આવશે, અહીંયા 60. ઓકે, ચલો, 15 ચોક 60, તો 15 માઇક્રોકુલમ. હવે ટોટલ કેટલો હતો? 60, એમાંથી 15 અહીંયા આવી ગયો, તો અહીંયા કેટલો બચે? 45 માઇક્રોકુલમ. તો અહીંયા હતો કેટલો? બી ગોળાઓ પર 40, થઈ ગયો કેટલો? 45. તો 5 વધ્યો એટલે 5 અહીંયા ટ્રાન્સફર થયો. ઓકે, અહીંયા 5 ગયો, -5 ગયો એટલે આ 15 થયો માઇનસ, એટલે -5 ઘટ્યો ને. ઓકે, તો કમ્પ્લીટ છે. ચાલો, પહેલા ટોપિકની વાર્તા પૂરી કરીએ, સીધા જઈએ કુલંબ બળ પર. ઓકે, કુલંબ બળ. કુલંબ બળમાં એક અગત્યનું પરિણામ મિત્રો સાબિત કરવાનું છે. ટોપિક નંબર 2. ચાલો ભાઈ, ટોપિક નંબર 2 માં કુલંબ બળ.
ઓકે, સદી સ્વરૂપની વાત નથી કરતો, ઓટોમેટિક થઈ જશે. ચાલો, કુલંબ બળ બે વિદ્યુત ભારો વચ્ચે લાગે, શૂન્યાવકાશ અથવા તો હવા. શૂન્યાવકાશ અથવા તો હવા હોય, જેમ કે આ વિદ્યુત ભાર Q1, આ વિદ્યુત ભાર Q2, બે વચ્ચેનું અંતર R. ઓકે, તો સૂત્ર તમે લખો છો F બરાબર 1/4πε0 Q1 Q2 upon R², અથવા તો K Q1 Q2 upon R². પહેલો બીજા ઉપર જેટલું બળ લગાડે, બીજો પહેલા ઉપર એટલું જ બળ લગાડે. યુ નો વેરી વેલ, બેઝિક થિંગ છે. ધારો કે હવે માધ્યમ આવે, માધ્યમ. ઓકે, માધ્યમ આવે, એ માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક K અથવા તો માધ્યમની પરમિટિવિટી ε0. એ માધ્યમની પરમિટિવિટીને ε0 વડે ભાગો એટલે માધ્યમનો અવાહક માધ્યમ એનો ડાયલેક્ટ્રિક અચળાંક મળે. અને માધ્યમમાં બળ થાય જે શૂન્યાવકાશમાં બળ હતું એના કરતાં કેમાં ભાગનું. એટલે આને તમે આવું ગોઠવી શકો, જેમ કે આ ચાર્જ Q1 છે અને આ ચાર્જ Q2 છે. આ ચાર્જ Q1, આ ચાર્જ Q2. ચાલો, ચિંગ 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 ચિક ચિંગ ચિક ચિંગ. જરાક ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. એ જોજો, ધ્યાનથી જોજો. ક્લિયર? આટલી વાત સમજી. હવે વિચારો, અત્યારે અંતર R જ છે, પણ આ માધ્યમ છે ને એની પરમિટિવિટી એપ્સાઇલન આવી ગઈ, અથવા તો એ માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક K આવી ગયો. બે રીતે માધ્યમને ઓળખાય, કાં તો તમે માધ્યમને પરમિટિવિટી સ્વરૂપે ઓળખો અથવા તો એને ડાયલેક્ટ્રિક અચળાંક સ્વરૂપે ઓળખો. તો આ બળ ડાયરેક્ટ કેમાં ભાગનું, ક્યારે કેમાં ભાગનું થાય, ક્યારે કેમાં ભાગનું થાય સમજો. આખા માધ્યમમાં જ પદાર્થ આવી ગયો હોય ત્યારે વચ્ચે પણ આ માધ્યમ જ છે. ઓકે, જેમ કે પાણીમાં મૂકેલો હોય તો પાણીનું માધ્યમ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, આગે बढ़ते आगे ध्यानથી જુઓ. વિચારો કેસ નંબર 3. ઓકે, સ્પેશિયલ કેસ સમજો. વિચારો, માધ્યમમાં બળ કેમાં ભાગનું થાય. જોજો, આ માધ્યમ છે. ઓકે, આ પહેલો કિસ્સો છે જ આપણી પાસે. આ માધ્યમ છે, એમાં વિદ્યુત ભારો છે Q1 અને Q2. સમજીએ, આને બહુ ફોકસ કરજો ભાઈ, Q1 અને Q2. ઓકે, માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક K. ઓકે, આ બળ કેમાં ભાગનું થાય. ઓકે, શૂન્યાવકાશનું બળ લખાય 1/4πε0 Q1 Q2 upon R². આ કેમાં ભાગનું થાય, તો આને તમારે લખવું હોય તો લખી શકો 1/4πε0. આ F એટલે તો પેલું થઈ ગયું ને, કેમાં ભાગનું લખી દીધું છે, એટલે Q1 Q2 upon R² પણ સાથે K. પેલો આ K છે એ ભાગાકારમાં. રેડી? હવે વિચારો, તમને ખબર છે કોઈ પણ માધ્યમ હોય ને, માધ્યમ એનો ડાયલેક્ટ્રિક અચળાંક એટલે કે K એપ્સિલનના છેદમાં ε0. એપ્સિલનનું મૂલ્ય હંમેશા શૂન્યાવકાશ કરતાં વધારે હોય, એટલે કોઈ પણ માધ્યમમાં K 1 કરતાં વધારે મળે. ઓકે, રેડી? આ વસ્તુ ખબર છે. હવે જો K 1 કરતાં વધારે હોય તો આ પદ ઘટશે આના કરતાં, એટલે આ બળ શૂન્યાવકાશનું વધારે હોય. માધ્યમ આવે એટલે બળ ઘટે. રેડી? હવે વિચારો, મારી પાસે વિદ્યુત ભાર નથી બદલી શકતો, હું માધ્યમ નથી બદલી શકતો, પણ અંતર બદલી શકું. તો આ અંતર હું ઘટાડું, અંતર ઘટે, R ઘટે તો આ બળ વધશે, ધીમે ધીમે આ બળ વધશે. જો આ બાજુનું બળ છે, તો હું કંઈક અંતર R ઘટાડી એટલે બળ વધારું છું. R ઘટે છે, બળ વધે છે, R ઘટે છે, બળ વધે છે, R ઘટે છે, બળ વધે છે. ધારો કે આ બે વિદ્યુત ભારોને મેં હવે અહીંયા લાવી દીધા, Q1 Q2. આની વચ્ચેનું અંતર આવી ગયું R'. સમજો, કેટલા અંતર આવી ગયા વિદ્યુત ભારો. હવે આ નવું અંતર આવ્યું, કેટલા અંતર આવ્યા? R' અંતર આવી ગયા. તો જ્યારે આ R' અંતર થાય ને ત્યારે બળ વધી નાના જેટલું થઈ ગયું. સમજો, R' એટલે બે માધ્યમમાં ઘટાડેલું એવું અંતર કે હવે લાગતું બળ શૂન્યાવકાશમાં R અંતરે લાગે, માધ્યમમાં R' અંતરે લાગતું બળ હવામાં કેટલા અંતરે લાગે? R અંતર. તો હવે આ બળ સરખા થઈ ગયા. આ ઉડે, આ પણ ઉડે, બધા ઉડે. હે સર? હે. ચાલો, તો અહીંયા બચ્યું કોણ? તો તમે લખી શકો ભાઈ R² = R'K. ઓકે, તો R = R'². આને સમજીએ. માધ્યમમાં અંતર ઘટાડીને R' કરી નાખશો તો એને અનુરૂપ હવામાં R અંતરે આટલું બળ લાગશે. ઓકે, તો માધ્યમમાં ધારો કે અંતર બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R' હોય તો એને અનુરૂપ R અંતર કેટલું લખાય? R' × √K. તો હવે આ બળ કોના જેટલું લાગે? શૂન્યાવકાશ જેટલું. આનો એક એક્ઝામ્પલ લઈએ, કેસ નંબર 1 લઈએ. ઓકે, બહુ સારી રીતે જુઓ. અહીંયા વિદ્યુત ભાર Q1 છે, આ વિદ્યુત ભાર Q2 છે, બે વચ્ચેનું અંતર R છે. ધારો કે તમને અહીંયા T જાડાઈની ધાતુની T જાડાઈનો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતો કોઈ બ્લોક મૂકી દીધો વચ્ચે.
તો હવે તમે ડાયરેક્ટ ના કહી શકો બળ કેમાં ભાગનું થાય. કેમ ન કહી શકો? આખું માધ્યમ હોય ને તો જ કેમાં ભાગનું લખાય. અહીંયા તો વચ્ચે જ છે, અહીંયા તો શૂન્યાવકાશ છે. જો આ બે ભાગ ને આ બે ભાગ શૂન્યાવકાશ છે, તો શૂન્યાવકાશનું સૂત્ર તમને આવડે છે, નોર્મલ મૂકી દો K1 Q2 upon R minus T. કેમ કે શૂન્યાવકાશ તો ઓલી જાડાઈ કાઢી નાખશો એટલા વિસ્તારમાં જ છે. રેડી? હવે આના માટે શું? તો વિચારો, હવે આટલા અંતરે K જાડાઈનો ડાયલેક્ટ્રિક પદાર્થ છે. કેટલા અંતરે છે? T જાડાઈ. તો T જાડાઈને અનુરૂપ હવામાં કેટલું અંતર થાય? તો √K ઇન્ટુ જાડાઈ. અંતર R ડેશ થઈ ગયું હતું ને, તો અહીંયા કોણ આવશે? જાડાઈ. તો એનો અર્થ કે હવે આને અનુરૂપ આટલી જાડાઈને અનુરૂપ હવામાં કેટલા અંતરે બળ લાગશે? તો એ લાગશે હવાનું અંતર T√K. કેમ કે હવે આને અનુરૂપ થઈ ગયું ને, આટલાને અનુરૂપ લાગતું બળ R ડેશ √K. તો આટલા માધ્યમમાં આટલા અંતરને અનુરૂપ લાગતું બળ T√K. પણ આપણે તો આ અંતર કાઢી નાખ્યું તો ઉમેરવું પડે અને સ્ક્વેર. તો આને અસરકારક અંતર કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ધેટ ક્લિયર? સમજ પડે છે? આઈડિયા આવે છે? એકદમ ક્લિયર? આર યુ શ્યોર? પાક્કું? ઓકે, તો કંઈક આવી વાત છે. યાદ રાખજો કેવી રીતના માધ્યમમાં R ડેશ અંતરે લાગતું બળ હવામાં R અંતર જેટલું થઈ જાય. તો R અંતર ઇઝ ઇક્વલ ટુ માધ્યમનું અંતર R ડેશ ઇન્ટુ √K. તેમ માધ્યમમાં T અંતરે લાગતું બળ હવામાં કેટલા અનુરૂપ? T√K. ઓકે, ચાલો સેમ ટુ સેમ. ધારો કે આવા બે માધ્યમો હોત Q1 Q2. ઓકે, આની જાડાઈ T1 ડાયલેક્ટ્રિક અચળાંક K1, આની જાડાઈ T2 ડાયલેક્ટ્રિક અચળાંક K2. તો બળ બોલો, તો ડાયરેક્ટ લખાય K Q1 Q2 upon R minus શૂન્યાવકાશ કેટલા વિસ્તારમાં? T1 plus T2 અને પ્લસ પેલું T1 √K1 plus √K2 all square. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડે છે? સમજ પડે છે? આઈડિયા આવે છે? ખબર પડે? ગુડ. ચાલો, આને તમે નોંધી પણ શકો છો અને તમારી રીતે યાદ પણ રાખી શકો છો. વોટ એવર યુ લાઈક. વોટ એવર યુ લાઈક. વોટ એવર. બીજી એક વાત કરીએ અહીંયા. વિચારો, આનો જ એક પ્રશ્ન લઈએ. જેમ કે શૂન્યાવકાશમાં રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F છે. હવે જ્યારે એમની વચ્ચે R/3 જાડાઈનો ડાયલેક્ટ્રિક K અચળાંક ધરાવતો પદાર્થ મૂક્યો તો બળ ઘટી જાય, તમને ખબર છે. અને આ બળ થઈ ગયું ધારો કે 9/16F. કેટલું થઈ ગયું? 9/16F. નવું બળ આ મૂક્યો ત્યારે. તો K કેટલો હોય? આપણું સૂત્ર જ છે ભાઈ, આ તમને આવડે છે. કેવી રીતના લખાય? K Q1 Q2 upon R minus thickness એટલે R/3 પ્લસ thickness into √K all square. ઓકે, ક્લિયર? K Q1 Q2 upon R square એટલે તમે લખી શકશો ઓકે F. તો નવું બળ F ડેશ થઈ ગયું. F તો તમને ખબર જ છે. ચાલો કિંમત મૂકીએ. K Q1 Q2 upon, તો અહીંયા આવશે 2R/3 પ્લસ અહીંયા R/3 √K all square. ઓકે, આ પહેલું બળ ને બીજું બળ બેનો ગુણોત્તર લઈએ. ઓકે, તો આને હું કહી દઉં છું 1/2 લઈએ તો આ પદ તો આખું નીકળી જશે. R² કોમન આવી જશે. જો આમાં R² નીકળી જશે કોમન. ઓકે, તો અહીંયા હું F ડેશના છેદમાં F લઉં તો અહીંયા ઉપરથી K1 Q2 સ્ક્વેર નીકળી જશે ને R² નીકળી જશે. તો અહીંયા છેદમાં કોણ આવશે? 1/1 R² નીકળી ગયા અહીંયાથી. તો અહીંયા 2/3 પ્લસ √K/3 all square. ઓકે, અને આની વેલ્યુ છે 9F/16. તો આની જગ્યાએ હું 9F/16 મૂકું તો FF જાય. વર્ગમૂળને વર્ગ કાઢો એટલે 3 4 વર્ગમૂળ આવી ગયું 1/2/3 પ્લસ √K/3. કેલ્ક્યુલેશન કરો. 3 × 2/3 આનો ગુણાકાર પ્લસ 3 √K/3 આ પહેલી બાજુ ઇઝ ઇક્વલ ટુ 4. K જાય, 3 જાય. 2 પ્લસ √K ઇઝ ઇક્વલ ટુ 4. √K ઇઝ ઇક્વલ ટુ 2. K ઇઝ ઇક્વલ ટુ 4. વર્ગ કરી નાખો. જો કાંઈ ગણતરીમાં મિસ્ટેક ન હોય તો, બાકી આ જ મેથડથી જવાનું. કમ્પ્લીટ છે? યસ સર, કમ્પ્લીટ છે. ચાલો બીજી કુલંબ બળની વાત કરીએ. વિચારો કુલંબ બળ માટે સદિશ સ્વરૂપ તમને આવડે છે, વધારે કાંઈ નથી કહેતો, સંપાતપણાનો સિદ્ધાંત આવડી જાય. ધારો કે તમારી પાસે અહીંયા 2Q ચાર્જ છે, આ અંતર D છે,
અહીંયા ક્યુ ચાર્જ છે, ફરી પાછો અહીંયા ક્યુ ચાર્જ છે, ફરી પાછો અહીંયા 2q ચાર્જ છે. આ બધું અંટર ડી છે. ઓકે, અને અહીંયા 3q લઈ લો. ચાલો, તો તમને પૂછાય, સમજો, એ પર લાગતું નેટ ફોર્સ અને બી પર લાગતા નેટ ફોર્સનો ગુણોત્તર. એ પર લાગતો ને બી પર, તો પહેલા તો એ ઉપર શોધો કોનું કોનું બળ લાગે. તો હું એ ઉપર નેટ ફોર્સ શોધું છું. એ ઉપર લાગતું પરિણામી બળ, તો એ ઉપર આનું બળ લાગશે આ તરફ, જમણી તરફ. ગેટ ઇટ? અહીંયા 2q નું, તો એ ઉપર 2q નું લખું જો હું કે 2q q અપોન ડી સ્ક્વેર. કઈ તરફ? જમણી તરફ. રાઈટ? જમણી તરફ આપણે પોઝિટિવ લઈશું, ડાબી તરફ નેગેટિવ. આનું આ તરફ માઇનસ કે 3q કેમ માઇનસ? ઓપોઝિટ સાઈડ અપોન ડી સ્ક્વેર. આનું અહીંયા ઓપોઝિટ માઇનસ કે 2q q અપોન 4d સ્ક્વેર. સાદુરૂપ આપતા આઈ થિંક તમને આવડે. એ ઉપર બી ઉપર લાગતો પરિણામી બળ, હવે આને ટાર્ગેટ બનાવો તો આવડો લગાડશે કે 2q 3q અપોન 4d સ્ક્વેર. બે અંતર આવ્યું ને dd. ચાલો હજી લગાડશે આયરો આ બાજુ કે 3q q અપોન ડી સ્ક્વેર. ઓકે, આ ઓપોઝિટ લગાડશે અહીંયા. ઓકે, 3q 2q અપોન ડી સ્ક્વેર. અહીંયા મેં ઓકે 4d રેડી. ક્લિયર છે વાત? બસ આમાંથી આ વાત કરી નાખો, અથવા તો ગુણોત્તર લઈ લો. આનું સાદુરૂપ આપો, સરવાળો કરો, આનો સરવાળો કરો, આવી જશે. યે, ચાલો આગે बढ़ते हैं. ઓકે, અને કુલમ બળ 2 બોડી ફોર્સ છે. જેમ કે વિદ્યુત બારનું તંત્ર હોય, કોઈ એક વિદ્યુત બાર બીજા ઉપર બળ લગાડતું હોય ત્યારે ત્રીજાની આના ઉપર આ બળ ઉપર અસર ન થાય. એનું પણ સ્વતંત્ર ગણો, બીજાનું પણ સ્વતંત્ર ગણો, પરિણામી તમે ગણી શકો છો. ઓકે, ચાલો એક સંતુલનની મેથડ જોઈએ. વિદ્યુત બારનું સંતુલન, અને પરિસ્થિતિ છે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર ત્રીજા વિદ્યુત ભારને કયા સ્થાને મૂકતા ત્રીજા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ કેવું થાય? શૂન્ય. બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર ત્રીજા વિદ્યુત ભારને કયા બિંદુ પર મૂકો તો પરિણામી બળ 0 થાય. જેમ કે આ વિદ્યુત ભાર Q છે, આ છે +2Q. ઓકે, તો બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકો? વિચારો, આ બે વચ્ચેનું અંતર હું લઈ લઉં છું R. D લઈ લો. ચાલો, અંતર કેટલું લઈ લો છો ભાઈ? D. રાઈટ? ઓકે, હું આને કહી દઉં છું Q1 ચાર્જ, હું આને કહી દઉં છું Q2 ચાર્જ. તો યાદ રાખો, એક પેટર્ન છે. બંને ચાર્જ પોઝિટિવ હોય, બંને ચાર્જ કેવા હોય? Q1 Q2 પોઝિટિવ, અથવા તો બંને કયા હોય? નેગેટિવ. તો બંને વિદ્યુત ભારને જોડતી રેખા ઉપર નાનકડા ચાર્જની નજીક, ફરીથી બે ચાર્જ પોઝિટિવ હોય, બે નેગેટિવ હોય, તો નાનકડા ચાર્જની નજીક. ઓકે, Q1 નાનકડો છે, Q1 ની નજીક. ઓકે, નાના ચાર્જની નજીક અને વચ્ચે. ક્યાં? વચ્ચે. ઓકે, તો અંતર ધારો કે કેટલું છે? x અંતરે 0 થાય. તો આ x અંતરનું સૂત્ર છે મિત્રો √Q1D. ઓકે, √Q1 + √Q2. ઓકે, ચેક કરવું હોય તો કરી શકો છો, સિમ્પલ આન્સર આવી જાય. Q અને આ 4Q લઈએ, 4Q. તો x આવે √Q1 એટલે √Q ઇન્ટુ D છેદમાં √Q1 એટલે Q √4Q. હવે 4 શું કામ લીધા? વર્ગમૂળ નીકળી જાય એટલે તમને ખબર છે કે √Q નીકળી જાય તો અહીંયા આવશે D, અને અહીંયા આવશે 2 + 1 D/3. ઓકે સર, કયા પ્રકારનો ચાર્જ? ધન મૂકો, ઋણ મૂકો, કોઈ પણ મૂકો. અહીંયા તો અહીંયા ચાર્જ સંજ્ઞાથી સ્વતંત્ર થયો. અહીંયા કોઈ પણ Q0 ધારો કે પ્લસ ઓર માઇનસ કોઈ પણ મૂકી શકો, 0 થાય. સર, એક પ્લસ ને એક માઇનસ હોય તો શું? તો આની મેથડ બીજી એવી છે, જો એક ચાર્જ પ્લસ હોય, એક ચાર્જ માઇનસ હોય, 9Q લઈ શકાય, નો પ્રોબ્લેમ, બે વચ્ચેનું અંતર D. તો જોડતી રેખા ઉપર નાનકડા ચાર્જની નજીક, કયા ચાર્જની નજીક? નાનકડા ચાર્જની નજીક. ઓકે, Q1
નાના ચાર્જની નજીક બહાર, નાના ચાર્જની નજીક બહાર એટલે આર્યો આપી બિંદુ. આ અંતર કેટલું? x. તો અંતર કેટલું લખવાનું? સેમ q1d, પણ છેદમાં બાદબાકી. વધારે મૂલ્યમાંથી ઓછું મૂલ્ય બાદ કરું, વધારેમાંથી ઓછું બાદ કરું. ઓકે, ક્યારે એક પોઝિટિવ એક નેગેટિવ હોય તો, એક નેગેટિવ એક પોઝિટિવ હોય તો સિમ્પલ આમાં કિંમત મૂકશો એટલે આવી જશે. બરાબર, આ શોર્ટકટ છે, ઉપયોગ કરી લેજો. ઓકે, એટલે આગળ ભણાય. યસ સર, કરી લઈશું. ચાલો નેક્સ્ટ વાત કરીએ. 3 પ્રકારના સમતુલન આવે છે ભાઈ. ઓકે, કયા સંતુલન આવે? કયા સંતુલન આવે? 3 પ્રકારના સંતુલન. કયા સંતુલન? 3 પ્રકારના સંતુલન. સંતુલન જુઓ. ઓકે, વિચારો. આવો ભાગ છે. વિચારો અહીંયા કોઈ પદાર્થ પડેલો છે, ગોળાકાર, નોર્મલ. એને તમે અહીંયા મૂકો તો ત્યાં પડ્યો રહે છે, તો આને તટસ્થ કહેવાય. આનું કંઈ કામ નથી, સ્થિર સંતુલન છે, જે તમને ખબર છે. પરિણામી બળ 0. વિચારો અહીંયાથી હું કોઈ પદાર્થને મુક્ત છોડું તો અહીંયાથી આમ જશે, આમ આવશે. નાના અંતર માટે એ સરળ આવર્ત ગતિ કરશે. અને સ્થિર સંતુલન કહેવાય. સ્થિર સંતુલન એટલે પોતાના સ્થાને પાછો ફરે, ખીચી 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 ખીચી. અને તમે પદાર્થને અહીંયા મૂકો ને જતો જ રહે, પાછો જ ન આવે, અને જટી રહે હોય પાછી ના આવે, તો એને અસ્થિર સંતુલન કહેવાય. તો આપણે વાત કરવાની સ્થિર સંતુલન. જ્યાં જ્યાં સ્થિર સંતુલન થાય અહીંયા SHM થાય. ઓકે, કયું સંતુલન ભાઈ? સ્થિર સંતુલન. સ્થિર સંતુલન એ શું થશે? HM, પોતાના સ્થાને પાછું ફરે. તો વિચારો, તમારી પાસે અહીંયા એક ચાર્જ છે પ્લસ Q. ઓકે, અહીંયા એક બીજો ચાર્જ છે પ્લસ Q. ઓકે, અહીંયા વચ્ચે હું ત્રીજા વિદ્યુત ભારને મૂકું છું, કોઈ પણ પોઝિટિવ કે નેગેટિવ. ઓકે, ધારો કે તમે પોઝિટિવ મૂક્યો અહીંયા પોઝિટિવ, તો અપાકર્ષણ બળ લાગે. પોઝિટિવ મૂકો તો અપાકર્ષણ, પરિણામી 0. ધારો કે હું અહીંયા નેગેટિવ મૂકું તો નેગેટિવનું પ્લસનું આકર્ષણ લાગે, પ્લસનું અહીંયા બધું આકર્ષણ લાગે. સ્પીડ લાગે છે? સમજ પડે છે? સમજ પડે છે? ચાલો જુઓ. વિચારો, બે વચ્ચેનું અંતર છે ને, અંતર ડી લઈ લઈએ. કેટલું લઈએ? ડી. અહીંયા ત્રીજો વિચારો, પ્લસ કે માઇનસ? હું પ્લસ લઈ લઉં છું. ખબર કેમ પડે સર સ્થિર સંતુલનમાંથી? તો સહેજ સૂક્ષ્મ સ્થાનાંતર આપો, છોડી દો, પાછો મૂળ સ્થિતિમાં આવી જાય તો સ્થિર સંતુલન, સરળ આવર્ત ગતિ થશે. તો વિચારો, સમજવા માટે હું અંતર મોટું લઉં છું, દેખાય એટલે, તમને દેખાય એટલે. તો વિચારો, તમે અહીંયા x જેટલું સ્થાનાંતર આપ્યું. x સૂક્ષ્મ, x કેવો? x કેવો? x કેવો? x કેવો? સૂક્ષ્મ. તો મને કહો, આ q વિદ્યુતભાર જમ્પ કરીને અહીંયા આવી ગયો. જમ્પ એટલે ભાઈ અહીંયા આવી ગયો q વિદ્યુતભાર. હવે અહીંયાથી બળ શોધો, તો આનું અપાકર્ષણ બળ લાગશે, આનું અપાકર્ષણ. આ વધી ગયું, આ વધી ગયું, તો સ્થાનાંતર જેટલું વધશે એટલું આ બળ વધશે. તો બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં, સરળ આવર્ત ગતિ થાય. ચાલો આ કન્ડિશનમાં ગણો શું થાય, કેવી રીતના બળ લાગે. તો આનું બળ વધી જાય, આનું બળ ઘટી જાય. તો નેટ ફોર્સ કેટલું લગાય? નેટ ફોર્સ આ પુનઃસ્થાપક બળ પર અસર કરે એટલે માઇનસ લખી શકાય છે. તો નેટ ફોર્સ આવે પહેલા આનું બળ, કે Q0 અપોન d માઇનસ x ઓલ સ્ક્વેર. અહીંયા આટલું અંતર. હવે આનું માઇનસ કે Q0 d પ્લસ d બાય 2. આ 2d લઈ લઉં છું ભાઈ, 2d. તો આ d થશે ને, d માઇનસ x. ગણતરીમાં સરળતા લે તો d પ્લસ x ઓલ સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર? માઇનસ કેમ? સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં. ઓકે, પુનઃસ્થાપક બળ પૂરું પાડશે. ચાલો કે Q0 કોમન, અહીંયા લસા આવશે d સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઓલ સ્ક્વેર. આને આ બાજુ લઈ જાઓ તો d સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 2dx. અને આ બાજુ લઈ જાઓ માઇનસ d સ્ક્વેર માઇનસ 2dx માઇનસ પ્લસ 2dx. અને પ્લસ x સ્ક્વેર એટલે માઇનસ x સ્ક્વેર. x સ્ક્વેર d સ્ક્વેર x સ્ક્વેર d સ્ક્વેર. આ કેટલું થઈ જાય? 4. તો અહીંયા આવશે માઇનસ કે Q0 0 4dx d સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઓલ સ્ક્વેર. યુ નો x કેવું છે? સૂક્ષ્મ. તો સરવાળા બાદબાકીમાંથી x અવગણો તો તમારું f નેટ આવશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ઓકે, કે Q0 4dx છેદમાં d ની 4 ઘાત x નીકળી ગયો. અહીંયા નો નીકળે ગુણાકારમાંથી નીકળે, સરવાળા બાદબાકી નીકળાય. વાત કરે આગળ. તો માઇનસ કે Q0, અહીંયા 4 લખી દો આગળ, અને અહીંયા આવશે d નો ઘન, અને અહીંયા આવશે x. જો x આવી ગયો સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશા. આને કંઈક કહેવાય સર, આને કે કહેવાય.
તો આવર્તકાળનું સૂત્ર સરળ આવર્તગતિ માટે √m/k. આનું દળ કેટલું લેશો? m. k ની કિંમત મૂકી દો. આ k ની કિંમત થાય. k એટલે પુનઃસ્થાપ બળ અચળાંક, બરાબર? બળ અચળાંક આ કુલમનો અચળાંક છે, એ નથી. તો t = 2π √m/k ની કિંમત મૂકશો તો 4kq0 ઉપર આવે d3. k ને હજી તમે સાદું રૂપ આપી શકો. k ની જગ્યાએ 1/4πε0 મૂકી શકો. ખેલતા નહીં ક્રિકેટ ક્રિકેટ ફિર ભી લે લું વિકેટ વિકેટ. આઈડિયા આવ્યો? હા સર આવો એક બીજું લઈએ. બીજું લઈએ. લેક્ચર મોટો થાય, કહેતા નહીં પછી, હે ને? બીજું ઉદાહરણ લઈએ. હે કયો તો ખરા? લઈએ પાક્કું? રેડી? વિચારો. આ ગોળો છે, ગોળો. અહીંયા ચાર્જ છે ક્યુ, બહુ મોટો ચાર્જ છે. અહીંયા એક ફુદ્દો વિદ્યુતભાર છે, ફુદ્દો Q0 પોઝિટિવ, આ પણ પોઝિટિવ. ઓકે, m દળ. નીચે કયું બળ લાગે? સર વજન બળ mg. અંતર કેટલું? d. શું થાય? અને નીચે આમ લઈ જાઓ, આનું અપાકર્ષણ બળ વધી જાય. હવે અને સૂક્ષ્મ સ્થાનાંતર x આપો, આમ x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર, તો નીચે લાગતું બળ તો mg. તો નીચેનું બળ તો બદલાશે જ નહીં, mg. ઉપરનું બળ કેટલું થઈ જાય? ઉપરનું બળ સર તમે કહેશો ભાઈ સર Q0/d - x². પરિણામી બળ મેળવતા આવડે? આવડતા મેળવતા આવડે? રેડી? ચાલો, ઓકે. આગે આના જેવો જ પ્લસ q. ધારો કે અહીંયા પ્લસ q. હવે અહીંયા લંબરૂપે અહીંયાથી સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યા, y જેટલું સ્થાનાંતર. આને કેટલું આપ્યા ઉપર? સમજવા માટે હું થોડુંક વધારે લઉં છું. y અક્ષ ઉપર છે એટલે y. અહીંયા વિદ્યુતભાર મૂકો છો Q0, અહીંયાથી ઉપર. આ બાજુ નહીં, જોડતી રેખા ઉપર ને અને લંબ. ઓકે, મને કહો ધન વચ્ચે કયું બળ લાગે? સર અપાકર્ષણ લાગે. અપાકર્ષણ, જોજો, અપાકર્ષણ. આનું બળ આ તરફ, આનું બળ આ તરફ. મને કહો આનો એક ઘટક આ તરફ ને ઉપર આવશે, આનો એક ઘટક આ તરફ ને ઉપર આવશે, તો પરિણામી બળ તો ઉપર ગયું, ઉપર લઈ ગયું. તો આ નીચે આવવાની સંભાવના જ નથી, સંતુલન નહીં હોય. આ બંને પોઝિટિવ, અહીંયા પોઝિટિવ હોય તો નેગેટિવ. હવે મજા આવશે, જુઓ. ચાલો, આનું બળ અહીંયા લાગશે. યસ સર. કેટલું લાગે? f. કેટલું લખાય? kq0 અપોન d લઈ લે, 2d લઈએ. સર d લ્યો ને. હાલો ભાઈ, ગણતરી મોટી કરો, બીજું હું મજૂરી કરો, બીજું હું સરને તમે મજૂરી કરાવો, બીજું હું બધું સર જ કરે. લ્યો. હા, ઓકે. આ d/2. તો આ કેટલું થાય? અંતર કર્ણનો વર્ગ. ધીસ ઇઝ y² + d²/4 kq/r². યસ. ચાલો, આ બળ આમ લાગશે. આના એક ઘટક આ તરફ આવશે, એક ઘટક નીચે આવશે. મને એંગલ નથી ખબર. સર તમને નથી ખબર તો અમે કાંઠ ખબર હોય. આ કયો થશે? f cos θ. આ કયો થાય? f sin θ. ચાલો, અહીંયા લઈએ. આનું બળ આ તરફ આવશે. આ એંગલ કેટલો? θ. આ f sin θ. સેમ બળ લાગશે. બળ તો f જ લાગવાનું છે, અંતર સરખું. આ કેટલું થશે? નીચે પાછું, એટલે 2f cos θ. ભાઈ એક ઘટક અહીંયા આવે ને, પાછા f cos θ, 2f cos θ. સર ખબર કેમ પડે? સ્થાનાંતરના સમપ્રમાણમાં આ ઉપર ને નીચે લાગ્યું ને, વિરુદ્ધ દિશામાં. બરાબર છે? રેડી? સર નીચે આવે તો બળ કેમ વધે? તો જુઓ, નીચે આવે તો એંગલ શું થાય? જુઓ તો, ઉપર જાય તો એંગલ ઘટે, નીચે આવે તો એંગલ cos વિધેય શું થાય? એંગલ વધે. તો સિમ્પલ. આ ઉપર જાય છે એમ, તો આ ખૂણો શું થાય? ખૂણો જુઓ તો, ખૂણો શું થાય? નીચે આવે ખૂણો વધે. ખૂણો વધશે ને. તો આ ઘટક કયો છે? આ ઘટક cos. ઓકે, તો જેમ દૂર જાય એમાં બળ ક્યાં લાગશે? નીચે. રેડી છે વાત? ઓકે, આ બળના સૂત્રમાં કંઈક આવે છે, જુઓ, y વધે. રેડી? તો આ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં. નેટ ફોર્સ કેટલો આવે? નેટ ફોર્સ નીચે 2f cos θ. 2f તરીકે ઓલું બેઠી વેલ્યુ kq0 / y² + d²/4. cos ની કિંમત મૂક. cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે કોણ? y. અને કર્ણ એટલે ફરી પાછું આનું વર્ગમૂળ, એટલે y² + d² કાઢો, d²/4 ઓકે. તો અહીંયા આવશે 2kq0y. ઓકે, અને અહીંયા આવશે y² + d²/4 અને 3/2. ઓકે, આ પદ અવગણો. સૂક્ષ્મ સ્થાનાંતર આપો છો, પદ અવગણો, ફરી પાછું મેળવો. ઓકે, સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં. આ ઉપર, આ બળ નીચે. વાત સમજાઈ?
આઈડિયા આવે છે? થીટા ઘટે, ઉપર જાય એમ ઘટે, ઉપર ઘટે તો બળ વધ્યું, કોસ થીટા, થીટાની વેલ્યુ 0, કોસ 0 1, નીચે આવે થીટા વધે, પણ આપણે તો ઉપર જવાનું છે, જેમ જેમ ઉપર જાય થીટા ઘટે તો બળ વધે, કોસ વિધેય વધે, એટલે પુનઃસ્થાપક બળ પૂરું પડે. આઈ થિંક કે તમને આવડી જશે. આ મૂકી દો કિંમત, અને y નો સહગુણક છે t બરાબર 2π √m/k, y નો સહગુણક સ્મોલ k સ્વરૂપે મૂકો. આવડશે? ક્લિયર છે? હા, વાંધો? એકદમ ક્લિયર? પાક્કું? હો સર હો. જો શક્ય નથી ભાઈ 2 લેક્ચરમાં પૂરું કરવું, ઇમ્પોસિબલ છે, છતાંય ટ્રાય કરીએ છીએ જેટલી થાય એટલી. ચાલો આગળ કુલમના નિયમના કેટલાક ઉપયોગ લઈએ. જેમ કે સંપાતપણાના સિદ્ધાંત જ છે ભાઈ આ બધા. આ ક્યુ, આ ક્યુ, આ ક્યુ, અહીંયા વચ્ચે ગમે તે મૂકો આના પરનું પરિણામી બળ 0, પણ આ 3 સરખા હોવા જોઈએ. આ 3 સરખા હોય, 3 પોઝિટિવ હોય, 3 નેગેટિવ હોવા જોઈએ, અને વચ્ચે કોઈ પણ મૂકો તો એના પર લાગતું પરિણામી બળ 0. ધારો કે તમને એમ કીધું કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ, આ ટોચ પરના, ચાલો અહીંયા પી બિંદુ પર લાગતું બળ પરિણામી, ધન વચ્ચે અપાકર્ષણ. ઓકે, આ બળને આપણે એફ કહીએ, ક્યુ અંતર ડી લઈ લઈએ. સમબાજુ ત્રિકોણ કે q²/g². હિયર વોટ? હિયર સેમ એફ. ઓકે, આ ખૂણો કેટલો થાય? 60. તો પરિણામી બળનું સૂત્ર શું? 2 સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું એટલે આટલો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. સ્ક્વેર કાંઠી લખે? સ્ક્વેર કાંઠી લખે ભાઈ. કોસ 60 જાય, 2 જાય તો આવશે √3f. આપી દીધું. તમને આની દિશા કીધી હોત તો તમારે સમજો, પરિણામી બળની દિશા કે તો પરિણામી બળ ક્યાં શોધવાનું છે? જે બિંદુએ શોધવાનું કીધું છે ત્યાં યામ પદ્ધતિ સ્વીકારી લો. યામ પદ્ધતિ. આનો એક ઘટક, જેમ કે આ એંગલ હું થીટા લઉં તો આ એંગલ થીટા થાય, તો આ થઈ જાય f cos થીટા, આ થઈ જાય f sin થીટા. સમજીએ વાતને? ચાલો આ બાજુના બળ માટે છે, આ ખૂણો થીટા હોય તો આ પણ થીટા, તો આ પણ f cos થીટા, 2f cos થીટા, આ થઈ જાય f sin થીટા. આ બંને ગયા તો પરિણામી બળ પાયાને લંબ લાગે આ તરફ. રેડી? ઉધ્વ દિશામાં આવે 2f cos થીટા. સર યાર √3 જેટલું થાય, થઈ જ જાય 2f cos થીટા. ધીસ ઇઝ f ડેશ. 2f તરીકે kq²/d² cos થીટા. cos થીટા લ્યો, આ cos થીટાનો લેવાનો. cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, kq² એટલે અહીંયા લેવાનું, અહીંયા 2f cos થીટા, અહીંયા cos 30, આ થીટા 30 છે, કેમ કે આ સમબાજુ ત્રિકોણ છે. આ 30 cos 30 એટલે √3/2 આવી ગયું, √3 આવી જ જાય. ચાલો કુલમના નિયમના ઉપયોગ કરીએ. બીજું લઈએ. વિચારો આ એક ચોરસ છે, ચોરસ. ચાલો અહીંયા ક્યુ ચાર્જ છે, અહીંયા પણ ક્યુ છે, અહીંયા પણ ક્યુ છે, અહીંયા પણ ક્યુ છે. ઓકે, બહુ ફેમસ પ્રશ્ન છે, લગભગ તમે ગણેલો જ હોય. L. ઓકે, તો અહીંયા રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ. ઓકે, તો પહેલાં ગ્રીનરીનું લઈએ તો ગ્રીનરીનું અહીંયા આવશે, કેટલું આવશે? f. હું લખતો નથી કેટલું થાય, kq²/L². ચાલો આવડાનું કેટલું આવે? બ્લુ કલર સેમ સર f. તમને ખબર છે 2 બળના મૂલ્ય સરખા હોય તો પરિણામી બળ 45 મળે, તો આ એંગલ 45 જ થાય, ચોરસ છે એટલે. તો હવે આ બેને ભૂલી જાઓ, કેમ કે આ છૂટા પૈસા હતા, ભેગા કરી નાખ્યા, થઈ ગયું √f. સર કેટલું સ્પીડમાં બોલો તમે ભાઈ? હું પહેલું ચેપ્ટર ને પહેલો લેક્ચર થોડો લઉં છું, તમે 10-15 વખત ભણી ગયા પછી લેક્ચર લઈ છે. ચાલો આનું બળ બાકી. આ બંને બળનું પરિણામી બળ આવી ગયું. આ કોર્નર પર રહેલા વિદ્યુતભારનું બળ બાકી, તો એ થશે kq²/ અંતર L² √2L એટલે 2L². તો આ સૂત્ર થાય f/2. તો આ બળ કેટલું થાય? f/2. તો અહીંયા રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ, આવડો એક બળ લગાડે, આવડો એક લગાડે, આવડો એક લગાડે, ત્રણેયનો સદિશ સરવાળો આ દિશામાં 45 ના એંગલે આવશે. ઓકે, તો એ બળ કેટલું થાય? એ તરફ f/2 પ્લસ √2f નેટ ફોર્સ, આ બાજુનું બળ. રાઈટ? ચાલો જુઓ હવે. f ને કરતા બનાવો તો 1/2 પ્લસ √2. બસ લસા લેવાય તો લેવાય. f/2 f/2 1 પ્લસ 2 √2. રેડી? f કેટલું લખાય? kq²/L². f. ઓકે, 1 પ્લસ 2 √2. ઓકે, તો આ નેટ ફોર્સ મળી ગયું ભાઈ. f નેટ કયો, f ડેશ કે હું કરો? એક એવો સવાલ પૂછ્યો છે JEE-માં. સર અમે તો નીટ ભણવાના ભાઈ, જોઈ જાય ને મફતમાં જ. અહીંયા જુઓ, અહીંયા કયો ચાર્જ મૂકીએ? કયો ચાર્જ નથી ખબર, કયો ચાર્જ ક્યુ મૂક્યો?
ક્યુની વેલ્યુ કેટલી અને કયા પ્રકારનો ચાર્જ. ઓકે, કેન્દ્ર પર કયા પ્રકારનો એટલે કે પોઝિટિવ કે નેગેટિવ અને કેટલા મૂલ્યનો ચાર્જ મૂકવામાં આવે તો કોર્નર આ શિરોબિંદુ કોઈ એક શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતો નેટ ફોર્સ 0 થાય. જુઓ વિચારો, આ નથી તો આના પર બળ કેટલું લાગે? આ બાજુ લાગે છે, જે તમે કેટલું કહો છો F ડેશ મેળવ્યું ને, આ F ડેશ. તો વિચારો આ બાજુ F ડેશ લાગે છે, આ બેને હું એક સાથે કહી દઉં છું. આ બાજુ કયું લાગે છે? F ડેશ. તો કોઈ પણ વિદ્યુત ભાર ઉપરનું પરિણામી બળ 0 ક્યારે થાય? જ્યારે એટલું જ બળ એને વિરુદ્ધ દિશામાં આ તરફ લાગે. તો આ પણ F ડેશ થવું જોઈએ. તો વિચારો આ પોઝિટિવ છે તો આ કયો હોવો જોઈએ? નેગેટિવ. તો જ એને આ બાજુ બળ લગાડે. સર કેટલા મૂલ્યનો હોવો જોઈએ? તો ધારો કે આનું મૂલ્ય ધીમે ધીમે તમે વધારો તો આ બાજુનું બળ વધે. એક એવું મૂલ્ય આવશે કે આ બળ પહેલા જેટલું થઈ જશે, તો એનું મૂલ્ય આપણે ક્યુ લઈએ છીએ. નેગેટિવ આવી ગયું ખબર પડી ગઈ. તો હવે આ બંને બળના મૂલ્ય સરખા. ઓકે, તો F ડેશ બરાબર આ ક્યુ વિદ્યુત ભારને કારણે લાગતું બળ. ઓકે, F ડેશ તમારી પાસે છે, લખી દો બેઠું કે ક્યુ સ્ક્વેર અપોન 2L સ્ક્વેર કૌંસમાં 1/√2. હે ને? હવે જુઓ, મને કહો આની નાની વચ્ચેનું અંતર, તો આટલું અંતર √2L, આ √2L, તો અડધું √2L/2 એટલે L upon √2. તો આ બળ આવશે કે ક્યુ L upon √2 નો સ્ક્વેર, L upon √2 નો સ્ક્વેર એટલે અહીંયા 2 આવી જશે. કે ક્યુ L સ્ક્વેર R સ્ક્વેર જાય. Then Q is equal to Q/4, 2 2 4 1 + 2√2. અને આની સંજ્ઞા આપણે પહેલેથી જ ખબર હતી. આ તો મૂલ્ય સરખાયું છે, સંજ્ઞા ખબર હતી માઇનસ, એટલે આટલું આવશે. એક પણ ચાર્જ બદલી જાય ને, અહીંયા 2Q કરી નાખે ને તો આખી પરિસ્થિતિ બદલાઈ જાય. કોન્સેપ્ટ યાદ રાખો. ઓકે છે. યસ સર, ઓકે છે, કમ્પ્લીટ છે. ચલો બોર્ડને જરાક સાફ કરી નાખીએ, બહુ ગંદુ થાય. લખવું જેટલું પડે ને ભાઈ, તમે છે ને કાંઈ કરતા નથી ભાઈ, એટલે સરને છે ને બહુ લખવું પડે ભાઈ, બહુ લખવું પડે. ओके, आगे बढ़ते हैं. વિચારો આ બાજુનો માપ 2L છે, 2L. તો અહીંયા સેન્ટર ઉપર એક ચાર્જ છે Q0, આના પર લાગતું બળ, ચાલો આના પર લાગતા બળનો x ઘટક મેળવો. બળનો કયો ઘટક? x ઘટક, અથવા તો બળનો કયો ઘટક? y ઘટક. બે મેળવો ચાલો, અને પરિણામી બળે મળી જશે. તો કંઈ કરશો ને ભાઈ, આનું અહીંયા બળ ઓપોઝિટ, આનું અહીંયા ઓપોઝિટ, આ બંનેના ગયા, આને જોવો જ નહીં. હવે આ બળ લગાડશે જોડતી રેખા ઉપર, ખબર છે ને, કુલંબ બળ, અપાકર્ષણ બળ લાગે એટલે અહીંયા બળ આવશે F, જે તમે લખશો કે Q0 અપોન ક્યાં છે અપોન અંતર. ચાલો એ પછી મેળવી લઈએ. અંતર મેળવો જ મળે L 2L, તો અંતર આવે √5L. ઓકે, તો આ બળને હું અહીંયાથી લખી દઉં છું F. તો અહીંયા F દર્શાવું છું. F બરાબર કે Q0 અપોન 5L² 5L². કેની જગ્યા 1/4πε0, બરાબર, એ કોમન છે. કે ને 1/4πε0 ન લખો, કે સ્વરૂપે જ આગળ વધારો. જો જવાબ ε0 માં હોય તો તમે ε0 માં લખશો. ચાલો સેમ આ બળ એટલું જ લાગે. કેમ સર સેમ એટલું જ લાગે? ભાઈ અંતરમાં ફરક દેખાય, વિદ્યુતભારમાં ફરક દેખાય, તને દેખાય. બાત કરતા હે. ઓકે સર, હવે હું ભાઈ ઘટકો મેળવવાનું કીધા તો ઘટક મેળવ ને, તો કાંઈ કરવાનું નહીં, જ્યાં મેળવવાનું કીધું અહીંયા યામ પદ્ધતિ બનાવી દીધી. આનો આ બાજુ આ યલો કલર લઈ લઉં છું. યલો કલરનો એક ઘટક અહીંયા, આ એંગલ થીટા, તો આ પણ થીટા, અભિકોણ F cos theta. What is this? F sin theta. Complete. આ વ્હાઇટ કલર, આનો એક ઘટક અહીંયા નીચે. ઓકે, આ ખૂણો થીટા, તો આ પણ થીટા, બે સરખા જ થશે. જો 2L L સેમ જ થાય ને. આ બાજુનો એક ઘટક F cos theta. ચાલો આ બંને ગયા. x ઘટક 0, y ઘટક, આનો એક ઘટક નીચે 2F sin theta. તો નેટ ફોર્સ અને લંબ આવે y દિશામાં 2F sin theta. F ની વેલ્યુ તમારી પાસે છે, હાલો એ હું નથી લખતો, તમારે લખી દેવાની. sin theta સામેની બાજુ છેદમાં કર્ણ,
સામેની બાજુ એટલે 2l sin θ સામેની બાજુ 2l કર્ણ √5l આ બંને જશે અહીંયા 2 2 2 2 4 4/√5 અને પેલી f ની વેલ્યુ k q q q 0/5l². ઓકે છે, ક્લિયર છે, બરાબર છે, સમજ પડે છે? હે સર ઓલા ઢાળવાળું કરવાનું, ઢાળવાળું શું કરાવવાનું? ઢાળવાળું નીટનો બેઝિક સવાલ છે. અહીંયા એક ચાર્જ મૂકેલો છે q, ઓકે, અને આ એક બ્લોક છે, બ્લોક ઉપર એ ચાર્જ q છે. આ બ્લોક સંતુલિત અવસ્થામાં છે, ઓકે. ઘર્ષણ બળ છે, ચાલો મને કહો બ્લોક કઈ તરફ આવે? નીચે તરફ. અહીંયા કયું બળ લાગે? mg. અહીંયા કયું લાગે? અંદરનો ખૂણો થીટા ખબર છે ને, mg cos θ. આ કયું લાગે? mg sin θ. બરાબર છે. અહીંયા નીચેને રોકે કોણ? ફ્રિક્શન ફોર્સ. જો હોય તો લેવાનું, ન હોય તો ન લેવું. અને તમને ખબર છે મ્યુ s n, n એટલે લંબબળ. લંબબળ કોને સમતુલ્ય હોય? લંબબળ mg cos θ. તો બંને બળો સરખા હોય. હજી એક બળ હતા, આ ઉપર તરફ કેટલા બળ લાગે જુઓ, આ નીચે એક જ લાગે mg sin θ. આર્યું તો નીચે તરફનું બળ થયું mg sin θ, ઉપર તરફનું બળ થયું મ્યુ mg cos θ પ્લસ વોટ ઇઝ ધેટ? q q. અંતરને કહી દઉં હું d, આટલા અંતરને તો k q q d². હે ને? એમાં ધારો કે તમને d મેળવવાનું કીધું હતું, કેટલા અંતરે સમતુલન સ્થિતિમાં રહે, કેટલા અંતરે સંતુલન, આટલા અંતરે સંતુલન સ્થિતિમાં છે તો k q q d² mg આમાં ખમણ sin θ માઇનસ મ્યુ cos θ. ઓકે, d². તો d² k q q mg છેદમાં sin θ માઇનસ મ્યુ cos. ભાઈ કાંઈ નથી, ગણતરી છે, પતી ગયું. આટલા અંતર સંતુલનમાં રહે. ફ્રિક્શન ન હોત તો ફોર્સ જ નહીં લાગે, એ કાઢી નાખવાનું, હે ને? હા સર, ચાલો ક્લિયર છે વાત? આગે बढ़े. વિદ્યુત ક્ષેત્ર, ચાલો બેઝિક વાતો છે, સિમ્પલ. આ એક ચાર્જ છે q, આજુબાજુ શું હોય? ક્ષેત્ર. જેમ કે દળને લીધે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થાય, દેખાય નહીં, એમ વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓકે, તો અહીંયા તમને હું કહું p બિંદુ એટલે કે r અંતરે ક્ષેત્ર કેટલું? તો r અંતરે ક્ષેત્ર લખાય kq/r². જો ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્રની દિશા જોડતી રેખા ઉપર બહાર અને ઋણ હોય તો જોડતી રેખા ઉપર અંદર. ઓકે, આ વિદ્યુત ભાર એટલે શું? તો જો અહીંયા 1 કુલમ વિદ્યુત ભાર મૂકો તો આટલું બળ લાગે. જેમ કે ક્ષેત્રનું મૂલ્ય 3 ન્યૂટન પર કુલમ છે, તો એનો મિનિંગ થાય આ બિંદુએ 1 કુલમ વિદ્યુત ભાર મૂકો તો 3 ન્યૂટન બળ લાગે. કેમ કે ચાર્જની લાક્ષણિકતા છે, ક્ષેત્રની લાક્ષણિકતા છે. બિંદુ ન બદલે ત્યાં સુધી આ નહીં બદલાય. ઇઝ ધેટ ક્લિયર? આ ખબર છે kq/r², ખબર છે ને? ઓકે, આગળ વધારે વાત નથી કરતા એની. ચાલો, અહીંયા ધન ચાર્જ છે તો એનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં ઇન્ફાઇનાઇટ સુધી હોય, આમ અનંત સુધી. ઓકે, અને માઇનસ ચાર્જ હોય તો અંદર તરફ હોય, ત્રિજ્યાવર્તી દિશામાં. ગેટ ઇટ? આ સુરેખા છે. ક્લિયર છે વાત? ક્લિયર છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ આની. વિદ્યુત ડાયપોલ. ચાલો, વિદ્યુત ડાયપોલ એક તંત્ર છે. જેમ કે એક માઇનસ ચાર્જ, એક પ્લસ ચાર્જ, આ એક તંત્ર છે. આ બંને વચ્ચેનું અંતર 2a લ્યો છો તમે. કેટલું લ્યો છો ભાઈ? 2a, રાઈટ? આ એનું સેન્ટર. એની દિશા પહેલેથી જ ભાઈ સ્વીકારાયેલી છે, માઇનસથી પ્લસ લેવાય. તો ડાયપોલ મોમેન્ટની દિશા આવે માઇનસથી પ્લસ. આ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હોય, માઇનસથી પ્લસ. ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય એક ચાર્જ અને બે વચ્ચેનું અંતર. ઓકે, એક ચાર્જ ને બે વચ્ચેનું અંતર. મેગ્નેટમાં થાય એવું જ થશે ભાઈ અહીંયા. ઓકે, અહીંયા થાય, અહીંયા મેગ્નેટમાં થાય. ઓકે, આનો એકમ કુલમ ઇન્ટુ મીટર. ચાલો, બે વિદ્યુતભાર બે ક્ષેત્ર એનું પરિણામે, તો આનું ક્ષેત્ર પણ જેટલા વિદ્યુતભાર એટલા ક્ષેત્ર, તમને ખબર છે, રાઈટ? ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા ખબર હોવી જોઈએ. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા પરસ્પર સમાંતર હોય. આનો મિનિંગ થાય દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું છે. એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, તો ઈ એ બરાબર ઈ બી બરાબર ઈ સી. ઓકે, ક્ષેત્ર રેખા ધારો કે આવી છે. ઓકે,
અહીંયા હું બિંદુ લઉં છું એ, અહીંયા હું બિંદુ લઉં છું બી. તો જ્યાં ક્ષેત્રરેખા છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય, જ્યાં ભેગી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. આ તો ખબર જ છે. ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે, આની પછીનું ચેપ્ટર છે. ઓકે, ક્ષેત્રરેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ પરિણામી ક્ષેત્રની દિશા દર્શાવે. કોની દિશા? પરિણામી. અહીંયા આ દિશા, અહીંયા દિશા. સર આ બાજુ જ કેમ તીર્યું? કેમ કે ક્ષેત્રરેખા. સર સુરેખા હોત તો આ જ એની દિશા થાત, સુરેખા. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ધેટ ક્લિયર? ક્ષેત્રને અનુરૂપ ઘણા બધા પ્રશ્નો આવે, ઘણા બધા પ્રશ્નો આવે, ઘણા બધા પ્રશ્નો. જેમ કે હું તમને કહું શું કહેશો સર? વિચારો, આ ક્ષેત્ર છે. ક્ષેત્રની દિશા જેમ કે ધનમાંથી ક્ષેત્રરેખા બહાર નીકળે, ઋણમાં જાય ધન વિદ્યુતભાર માટે, તો આ ધનથી ઋણ કહેવાય. કરેક્ટ? ચુંબકમાં નોર્થ પોલમાંથી ક્ષેત્રરેખા નીકળે. વિચારો, અહીંયા વિદ્યુતભાર છે પ્લસ ક્યુ, Q0. વિદ્યુત ક્ષેત્ર E છે. ધન ધન વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષણ. તો ક્ષેત્રની દિશામાં બળ કોને લાગે? વિદ્યુતભારને. કેટલું લાગે? Q0 × E. F બરાબર શું લખાય? MA. મને કહો E કેવું છે? અચળ. દળ બદલાય નહીં, ચાર્જ બદલાય નહીં, તો પ્રવેગ બદલાય નહીં, QE. તો અચળ ક્ષેત્રમાં વિદ્યુત ભાર હોય એટલે પ્રવેગ આટલો જ હોય. અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરી શકો છો, વાપરી શકો છો. શું કરી શકો? અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે વાપરી શકો છો. આઈડિયા આવે છે? આઈડિયા આવે છે? આઈડિયા આવે છે? કેમ કે વિદ્યુત ક્ષેત્ર કયું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર. ધારો કે આ વિદ્યુત ભાર અહીંયા સ્થિર છે, વિદ્યુત ભાર અહીંયા સ્થિર છે. ઓકે, તો ડી અંતરે એનો વેગ કેટલો હોય? ડી અંતરે વેગ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ડી બરાબર v0t પ્લસ અથવા તો v² - v0² બરાબર 2ad. v² - v0² બરાબર 2ad આવી જાય. કેટલો સમય લાગે? ડી બરાબર v0t પ્લસ 1/2at². મુક્ત શરૂઆતનો વિદ્યુતભાર 0, t = 2d/aa બરાબર qe/m √. હે ને? ધારો કે એક ઇલેક્ટ્રોનને, એક પ્રોટોનને, એક ડ્યુટેરોનને, એક આલ્ફા કણને મૂકેલા છે. સમાન અંતર સરખું, કોને વધુ કોને ઓછો સમય લાગે? તો એનો Q અને M ઉપર ડિપેન્ડ કરે. ક્ષેત્ર અચળ છે. રેડી છે? રેડી છે? પ્રોટોન ને ઇલેક્ટ્રોન માટે નીટમાં પૂછાઈ ગયું છે ભાઈ. રેડી? રેડી? રેડી છે? રેડી? ચાલો. વિદ્યુત ક્ષેત્ર, સંરક્ષિત ક્ષેત્ર, એના ખાસ કિસ્સા લઈ લઈએ. વિચારો, તમારી પાસે આવી રીતના કંઈક અહીંયા ક્ષેત્ર છે. ક્ષેત્ર ઓકે, એક વિદ્યુત ભાર છે Q વિદ્યુત ભાર V જેટલા વેગથી અહીંયા જાય છે. ક્ષેત્ર છે પોઝિટિવ થી નેગેટિવ. ગુરુત્વાકર્ષીય અસર અવગણો, ગુરુત્વાકર્ષીય અસરને નથી ધ્યાનમાં લેવા. તો તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર, સંરક્ષિત ક્ષેત્ર. જેમ કોઈ પદાર્થને તમે ગુરુત્વાકર્ષીય ક્ષેત્રમાં ફેંકો અને જેમ એની પ્રક્ષિપ્ત ગતિ થાય, અહીંયા પણ પ્રક્ષિપ્ત ગતિ થશે. સંરક્ષિત ક્ષેત્ર ધન છે એટલે કઈ તરફ જાય? આ તરફ જશે. ભાઈ અહીંયા અથડાઈ દે, મને નથી ખબર. તો એમાં પૂછેલું છે એવું કે આ બંને જે ક્ષેત્ર લાગુ પાડેલ છે, ક્ષેત્ર લાગુ પાડેલ છે એ લંબાઈ L છે. તો જ્યારે આ કણ બહાર નીકળે ત્યારે થયેલું વિચલન, વિચલન એટલે કેટલો મૂળ માર્ગથી ખસી ગયો? તો આ એનો ભાઈ મૂળ માર્ગ. કયો માર્ગ? મૂળ માર્ગ. ઓકે, તો વિચલન આટલું થયું. જો અહીંયાથી નીકળી ગયો. ધારો કે હું અહીંયા સુધીની પ્લેટ લઉં, અહીંયા સુધીની પ્લેટ લઉં, તો અહીંયા સુધી આટલું વિચલન થયું. આ વિચલન એટલે y દિશામાં કાપેલું અંતર. કરેક્ટ? આટલો. જો બહાર આવતી વખતે અહીંયા સુધી આવ્યો એટલે આ y. ઓકે, વિચલન એટલે મૂળ પદથી કેટલો વિચલિત થયો. ઓકે, આ બે પ્લેટો વચ્ચેનું અંતર 2d છે એવું. તો આ અંતર d થાય, આ અંતર d. આ બધું આપેલું છે. ઓકે, સંરક્ષિત ક્ષેત્ર છે. ચાલો, શું લખાય અહીંયા? તો ભાઈ અચળ પ્રવેગી ગતિના સમીકરણો જ આવે. હમણાં જ વાત થઈ. પ્રક્ષિપ્ત ગતિ અને કયો ઘટક લેવાનો? y ઘટક. તો સ્થાનાંતર મળે. તો આ દિશામાં કાપેલું સ્થાનાંતર y ઘટક. પ્રારંભિક વેગ, વિચારો પ્રારંભિક વેગ મેં y ઘટક લીધો છે તો વેગ સમસ્થિતિ દિશામાં વેગ અચળ રહે. આ વેગ ઓકે v વેગથી જાય છે, y દિશામાંનો વેગ. તો મને કહો આ વેગ અચળ હોય તો શરૂઆતનો y દિશામાંનો વેગ કેટલો? 0 પ્લસ 1/2. અહીંયા કેટલો આવે? QE/m × t². રેડી? સર ટી કેવી રીતના કાઢવો? તો x દિશામાં વેગ અચળ છે, આ વેગ અચળ રહેવાનો છે. પ્રક્ષિપ્ત ગતિ યાદ છે ને? સમસ્થિતિ દિશાનો વેગ અચળ. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. અહીંયાથી અહીંયા બહાર નીકળે ત્યારે કેટલું અંતર કાપે છે? L. તો t બરાબર શું લખાય? L/v. તો અહીંયા t ની જગ્યાએ કિંમત મૂકો 1/2 QE/m L²/v². ઓકે સર પદાર્થને અહીંયાથી ફેંક્યો હોત તો અમુક ખૂણે અમુક ખૂણે ખીચી. ઓકે, v જેટલા વેગથી.
ઓકે v જેટલા વ્યક્તિ, તો એની ગતિ પ્રક્ષિપ્ત ગતિ થાત. એવું નથી ભાઈ અહીંયા જ પહોંચે, હો એવું નથી અહીંયા પહોંચે, અહીંયા પણ પહોંચે. ઓકે, તો અવધિ કહેવાય. અવધિ એટલે એક્સિસમાં કાપેલું અંતર, એક્સ ઘટક મેળવવો પડે. અવધિના જેટલા સૂત્ર આવે બધા સેમ. ચાલો, મહત્તમ ઊંચાઈનું સૂત્ર અથવા તો મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય, કેટલી મહત્તમ ઊંચાઈ સુધી y દિશામાં સમય કેટલો લાગે? તો 2 તમે લખો છો v0/g sin θ. ગેટ ઇટ? ચાલો, મહત્તમ ઊંચાઈ v0² એટલે કે v²/2g sin² θ. પણ અહીંયા g ની જગ્યાએ a આવશે ને, એ તરીકે તમે કયો લેશો? એ તરીકે તમે કયો લેશો? QE/m. બધા જ ઇક્વેશન આવે, બધા જ ઇક્વેશન બરાબર છે? યસ સર, બરાબર છે. હજુ એક પ્રશ્ન કરાવું? ચાલો, આ જ પ્રશ્ન છે, આમાં સમજી લઈએ. ઓકે, આ વિચલનની વાત નથી કરતા. ચલો, કયા કણનું 3 કણો અહીંયા દાખલ કરેલા છે? એમ અલગ અલગ ચાર્જ ને અલગ અલગ દળ ધરાવતા 3 કણો, તો કોનું વધારે વિચલન થાય? તો હમણાં જ આપણે સૂત્ર લખ્યું હતું v0t + 1/2 at² આ પદ કેટલું થઈ ગયું હતું? 0. વિચલન એટલે y, આ 0, 1/2 a એટલે QE/m, t એટલે તો વેગ બરાબર તમે લખ્યું હતું અંતરના છેદમાં સમય, તો સમય બરાબર L²/v². ઓકે, હવે મને કહો L ન બદલાય, v ન બદલાય, કેમ કે બધાના આ દિશામાંના વેગ અચળ. E ન બદલાય, Q/m બદલાય. ઓકે, તો y ચલે છે, શું આવે? Q/m. તો જેમ કે તમને પ્રોટોનની વાત કરે, પ્રોટોન. ઓકે, તો પ્રોટોન માટે આ y પ્રોટોન માટે કેટલું આવે? પ્રોટોનનું દળ, પ્રોટોનનો ચાર્જ E, પ્રોટોનનું દળ m, માસ ઓફ પ્રોટોન, ચાર્જ પ્લસ E. ચાલો, આલ્ફા કણની વાત કરે તો આલ્ફા કણનો ચાર્જ આવે +2e, આલ્ફા કણનું દળ આવે 4m, તો આ કેટલું થાય? E/2m. તો આલ્ફા કણ અને પ્રોટોનમાં કોનું વધુ વિચલન થાય? તો જેનો છેદ વધુ એનું ઓછું વિચલન. તો આનો છેદ વધુ આવ્યો છો, તો આનું ઓછું વિચલન, તો પ્રોટોનનું વધુ વિચલન થાય. આવો કોઈ પણ કણ આપણે વિચલન ખબર પડે ને, વધુ નીચે આવી જાય, વળી જાય. રેડી? ચાલો, આપણે ડાયપોલની વાત કરતા હતા મિત્રો, ડાયપોલની. ચાલો, ડાયપોલ કોને કહેવાય? સર, ડાયપોલ કહેવાય Q×2L. બરાબર છે? અહીંયા હું એક તંત્ર મૂકું છું, તમારે મને ડાયપોલ કહેવાની છે. +Q -Q. હું સર તમે? ચાલો, 2Q અંતર D, Q ચાલો, ડાયપોલ. સર, ડાયપોલ તો બનતી જ નથી. 1 + 1 - તો તમારે ગોઠવણ કરવી પડશે. જુઓ, અંતર D લઈ લો, અહીંયા -Q, અહીંયા Q, એક ડાયપોલ બની. આ ડાયપોલની દિશા થાય, કેટલું મૂલ્ય થાય? Q×D. રાઈટ? ચાલો, બીજી ડાયપોલ, આનો 1Q બચ્યો, 1Q આની હારે ડાયપોલ લખે -Q. આની પણ ડાયપોલ આમ જ બને. કેટલું બને? Q×2D. તો બંને એક જ તરફ થાય, Q×D + Q×2D, that is 3QD. આ બાજુ. રેડી? ચાલો સર, હજી એક આપો, હજી એક. ચાલો, હજી એક લઈ લે. ચાલો, -Q + 3Q. અંદાજો આવી ગયો? ગણો, ચાલો જાતે ગણો. જુઓ, -થી +1 વિદ્યુત બાર આને અલગ કરો, તો અહીંયા મેં +Q લીધો, અહીંયા -Q, એટલે એક ડાયપોલ મોમેન્ટ અહીંયા આવશે. અને આ ખૂણો લઉં છું, આ બિંદુનું P કહી દઉં છું. ઓકે, આ P બિંદુ, એક ડાયપોલ. આ કેટલી થશે ભાઈ? Q×D, D, એક ડાયપોલ, આને આપણે P કહીએ. ચાલો, એક ડાયપોલ આ તરફ મળશે, આ તરફ. ઓકે, ધેટ ઇઝ P. ઓકે, આ 45ના એંગલે મળશે. જો, કાટખૂણો. ઓકે, અને ચોરસ 45ના એંગલે. તો આ બેનું પરિણામી ક્યાં મળે? તમને ખબર છે? આ બેનું પરિણામી √2P અને ફરી પાછી આ ડાયપોલ કેટલી લખાય? આ ડાયપોલ તો Q, આ એક બચ્યો ને, અહીંયા
ત્રણ ભાગમાં વહેંચ્યા, માઇનસ ક્યુ પ્લસ ક્યુ, માઇનસ ક્યુ પ્લસ ક્યુ, માઇનસ ક્યુ પ્લસ ક્યુ, આવી ગયા. ચાલો આ કેટલો આવશે? ક્યુ ઇન્ટુ અંતર, આ અંતર આવશે √2 ડી. તો ક્યુ ઇન્ટુ ડી ને પી કયો છો, તો આ √2 શું લખાય? પી. તો ફરી પાછી √2 પી આવે પહેલાની. તો આ બાજુ પરિણામી કેટલી થાય? પી નેટ 2√2 પી, 2√2 ક્યુ ઇન્ટુ ડી. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ચાલો હજી એક આપે સતત વિતરણ વાળું આપો. હે અવાજ નથી આવતો ભાઈ તમારો? આપી દઉં? આપી દઉં. ચાલો સર આપી દો. ચિંગ 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 ચિંગ. અડધો ભાગ. હવે માઇનસ સતત વિતરણ લેમડા. આ માઇનસ લેમડા પ્લસ લેમડા. કેમ ડાયપોલ લેશો? સર અમે છે ને એક કામ કરશું, આમાં અમે કંઈ નાનકડો ખાંડ લઈશું. ઓકે, આનો ચાર્જ અમે કહીશું ડીક્યુ પ્લસ અને આનું અંતર લઈશું એક્સ. બરાબર છે સર? એક ચાર્જ અમે અહીંયા લઈશું એટલા જ અંતરે, એટલે અહીંયા આવશે એક્સ. સેમ ટુ સેમ આનો ચાર્જ કહીશું ડીક્યુ. રેડી? તો અહીંયા એક ડાયપોલ રચાણી સર, ડાયપોલ. આ ડાયપોલ થઈ પ્લસ ડીક્યુ માઇનસ ડીક્યુ અને અંતર થઈ ગયું 2x આ બાજુ. તો આવા બધા ખંડની આમ ડાયપોલ રચાશે. ઓકે, તો આ ડાયપોલને લખાય સર ડીપી. ડીપી. અહીંયા લખાય ડીક્યુ ઇન્ટુ બે વચ્ચેનું અંતર એટલે 2x. પણ તમને લેમડા બરાબર આના માટે લખી શકાય ડીક્યુ બાય ડીએક્સ. ડીક્યુ બાય ડીએક્સ લંબાઈ. તો અહીંયા ડીક્યુ બરાબર લખાય ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ. ઓકે, તો અહીંયા 2x, અહીંયા લેમડા ઇન્ટુ ડીએક્સ. ઇઝ ધેટ ક્લિયર? ચાલો બે બાજુ શું કરશો? ઇન્ટિગ્રેશન. તો ધીસ ઇઝ જીપી, ધીસ ઇઝ 2x. ઓકે, 2 લેમડા, અહીંયા x ઇન્ટુ ડીએક્સ. ક્યાં સુધી કરવું? તો ભાઈ આ લંબાઈ તમને L આપેલી હશે, L લંબાઈ કોઈ પણ આપેલી હોય તો જુઓ અહીંયાથી અહીંયા સુધીની ન કરતા, પ્લસ L/2 થી L/2. ઓકે, જોજો શું કરશું, કેમ કે આ ખંડ લ્યો તેની સામે નો લેવો જ પડે, તમારે એક જ બાજુના ખંડ લેવા પડશે, એટલે આ બાજુના બધા આવી જશે, એટલે 0 થી L/2, એટલે અહીંયા આવશે 0 થી L/2 અને આ થઈ જાય નેટ, અહીંયા આવશે 2 લેમ્ડા, અહીંયા થઈ જાય x²/2 અને 0 થી L/2 લિમિટ છોડતા તમને આવડે. ઓકે, સમજાય? બીજી આપો, બીજી? હા સર બીજી આપો. બીજી આપે? બીજી? હા સર બીજી આપો. જુઓ ચાલો આ બાજુ આવો, આ બાજુ બહુ લખ્યો, આ બાજુ લખીએ. વિચારો આ પ્લસ 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 હું આવી ભાગમાં લઈ શકું છું, માઇનસ 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 માઇનસ. ઓકે, લેમ્ડા પ્લસ લેમ્ડા માઇનસ બે સરખી જ છે. શું કરશો? ડાયપોલ મોમેન્ટ બનાવો, અહીંયા એક ટુકડો લ્યો, અહીંયા એક ખંડ લ્યો. ઓકે, અને એક્ઝેક્ટ સામે બીજો ખંડ લ્યો. ઓકે, આ લંબાઈ કેટલી થાય ભાઈ? આ લંબાઈ dl. ઓકે, આનો ચાર્જ કેટલો? dq પ્લસ. આની લંબાઈ કેટલી? સેમ. ચાર્જ કેટલો? માઇનસ dq. ચાલો આને સેન્ટર સાથે આંતરા તો ખૂણો લઈએ આપણે, આ બાજુ ને આ બાજુ. સમજો આ કેટલા એંગલે છે? અહીંયાથી આ એંગલ કેટલો છે? થીટા. આ કેટલો થશે? d થીટા. તો ખૂણાનું વિધેય લેવું પડશે, અહીંયાથી અહીંયા સુધીનું સંકલન કરવું પડશે. ઓકે, સમજો વાતને. મને કહો ડાયપોલ મોમેન્ટ કેટલી લખાય? સર dp અહીંયા લખું છું, dp ઇઝ ઇક્વલ ટુ dq ઇન્ટુ આની ત્રિજ્યા r હોય તો આ પણ r, આ બે વચ્ચેનું અંતર 2r. ઓકે, લેમડા બરાબર લખાય dq બાય dl, તો dq બરાબર લખાય લેમડા ઇન્ટુ dl. લેમડા ચાપની લંબાઈ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખબર છે ને? d થીટા બરાબર ચાપની લંબાઈ dl ના છેદમાં, તો અહીંયા લખાય r ઇન્ટુ d થીટા, તો અહીંયા કિંમત મૂકો. અહીંયા ઓલરેડી 2r હતા, આની કિંમત મૂકું તો લેમડા r d થીટા. સમજો વાત, 2r² લેમડા d થીટા, જસ્ટ dp મળ્યું. હવે તમે સંકલન કરો ને, સંકલન નહીં થાય. કેમ? તો જુઓ આગળનો તમે જે સવાલ લીધો હતો એમાં આ બાજુ પ્લસ હતો, અહીંયા માઇનસ, એટલે બધી ડાયપોલ, એક ડાયપોલ અહીંયા આ માઇનસ dq, આ પ્લસ dq, તો આ બધી ડાયપોલ એક જ દિશામાં બનતી,
એક જ દિશામાં, એટલે તમે સીધું સંકલન કરો. અહીંયા ડાયપોલ જુઓ, આ ડાયપોલ મોમેન્ટની દિશા છે ભાઈ, આ ડાયપોલ પછી કઈ આવશે, આ બાજુ જો બદલાય છે બધી, તો આનો તમારે x ઘટક લેવો પડશે. તો આ ડાયપોલ તો ડીપી છે, આ નાનકડા ખંડની આ ડીપી છે, તો આ કયો લખાય, ડીપી નો x ઘટક, અને આ કયું લખાય, ડીપી નો y ઘટક. તો બે ઘટક પર્સનલી મેળવવા પડશે ભાઈ. તો ડીપી નો x ઘટક ઇઝ ઇક્વલ ટુ ડીપી કોસ થીટા અને ડીપી નો y ઘટક ઇઝ ઇક્વલ ટુ ડીપી સાઇન થીટા. આ y ઘટક તમારે મેળવવાનો છે, સરખો જ આવશે. બે બાજુ હવે ઇન્ટિગ્રેશન કરો તો ડાયપોલ મોમેન્ટનો x ઘટક મળે px. ઓકે, અને ડીપી ની જગ્યાએ તમે લખો છો 2r² લેમ્બડા કોમન, 2r² લેમ્બડા કોમન ઇન્ટિગ્રેશન cos થીટા d થીટા લિમિટ 0 થી પાઈ બાય 2, 0 થી પાઈ બાય 2. ઓકે, ચાલો તો અહીંયા 2r² લેમ્બડા cos થીટાનું માઇનસ સાઇન થીટા નહીં, એ વિકલન થાય, જસ્ટ સાઇન થીટા 0 થી પાઈ બાય 2. સાઇન પાઈ બાય 2 1, આ 0 એટલે બેઠું આ જ રહેશે, y ઘટક એટલો જ આવશે. ઓકે, પરિણામી મેળવવાની કીધું હોય તો પરિણામી ઇઝ ઇક્વલ ટુ √px² પ્લસ py² મેળવી લેવાની. રેડી છે સર, રેડી. ભલે થોડો લેક્ચર મોટો થાય પણ ઘણું કામની વસ્તુ તમે શીખશો. ઓકે, ચાલો લાસ્ટ ટોપિક ઉપર જઈએ, 10-15 મિનિટ થશે. લાસ્ટ ટોપિક. ઓકે, આ ડાયપોલની વાત કરવાની છે. જુઓ, ડાયપોલના બેઝિક વાતો તમને ખબર છે. આ -q, આ +q. ઓકે, આ ડાયપોલનું સેન્ટર, બે વિદ્યુત ભારોમાંથી પસાર થતી રેખા, જેને તમે ડાયપોલની અક્ષ કહો છો, અને ડાયપોલની શું કહેવાય, અક્ષ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર. ચાલો ભાઈ, ડાયપોલ મોમેન્ટ આ જ દિશામાં હોય, ડાયપોલ મોમેન્ટ આ જ દિશામાં છે, માઇનસ થી પ્લસ. આનો વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળે, એ પણ આ જ દિશામાં મળે છે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આ દિશામાં અક્ષ. સદિશ નથી લખતો એટલે હું. ઓકે, તો અહીંયા લખાય છે 2kp, અહીંયાથી અંતર, જે બિંદુએ શોધવું છે બિંદુ સુધીનું અંતર r, 2kp/r છેદમાં r² માઇનસ a² હોલ સ્ક્વેર. ઓકે, આ ક્યારે, r ગ્રેટર ધેન એ માટે. ઓકે, આ a છે, આ અંતર એ નજીકના અંતર માટે. ઓકે, r ગ્રેટર ધેન એ હોય તો તમે લખો છો મિત્રો 2kp/r³. એ 4 ઘાત r જાય, આ 0 કરી દો, આની 4 ઘાત r જાય, 2kp/r³. ગેટ ઇટ? ચાલો વિષુવ રેખા માટે વાત કરીએ. જો આ તમે જે વિષુવ રેખા જુઓ છો ને, એ આવી નથી, એકચ્યુઅલી આખું સમતલ છે. આ જેમ કે આ ડાયપોલ છે, તો આ વિષુવ આખું સમતલ છે, આ બધું લંબ જ થાય. જો આ બાજુ લંબ, આ બાજુ લંબ, આ બાજુ લંબ, તો આખા સમતલમાં બધું લંબ અંતર જ કહેવાય આ, હે ને? તો માત્ર અહીંયા નીચે, અહીંયા એમ નહીં, બધી જગ્યાએ આવશે. બરાબર છે? રેડી? ચાલો આ બિંદુએ લઈએ. આ બિંદુને હું ક્યુ કહી દઉં છું. સર ક્યુ વિદ્યુતભાર નથી એટલે ચાલો આર કે ને ભાઈ આર, બસ. ચાલો, અહીંયા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર મળે છે, જે ક્ષેત્રનું મૂલ્ય આવે છે kp/r² પ્લસ a²/3/2. ઓકે, પણ ક્યારે, r ગ્રેટર ધેન એ માટે અહીંયા ક્ષેત્ર. ક્લિયર? ચાલો, બીજું સૂત્ર આવે છે kp/r³. અંતર તમે આ લીધું છે, r ગ્રેટર ધેન એ માટે. આ બંને સૂત્ર ખબર છે. જેને વિદ્યુત ડાયપોલ ના આવડે એને ચુંબકીય ડાયપોલ નહીં આવડે છે. k ની જગ્યાએ μ0.4π મૂકો, p ની જગ્યાએ m મૂકો, બેઠું જ આવે છે. ઓકે, રેડી? ચાલો હવે જુઓ, આ બે અંતર જુઓ, મોટા અંતરે. તો હું એક શરત લઉં છું, r ગ્રેટર ધેન એ અંતરે. એ અંતરે જુઓ આ વિદ્યુત ક્ષેત્ર, વિષુવ રેખા, આને કહેવાય વિષુવ રેખા, લંબ દ્વિભાજક. ઓકે, ઇક્વેટર. આ ઇક્વેટર કહેવાય, ઇક્વેટરે મળતું ક્ષેત્ર. ઓકે, ઇક્વેટરે મળતું ક્ષેત્ર. ઓકે, અને અહીંયા વિષુવ રેખા ઉપર મળતું ક્ષેત્ર, વિષુવ રેખા, અક્ષ, એક્સિસનું ક્ષેત્ર. અહીંયા એક્સિસનું ક્ષેત્ર, આ એક્સિસ. ઓકે, એ આને ઇક્વેટર કહેવાય. તો 2 ટાઈમ્સ ઇક્વેટર આવે છે, સરખા અંતરે, હે ને? ક્લિયર? ચાલો, સેન્ટર ઉપર કેટલું થશે? અહીંયા સેન્ટર ઉપર, કેન્દ્ર ઉપર માઇનસનું ક્યાં આવે? અંદર. ધનનું ક્યાં આવે? બહાર. તો બેનું પરિણામ આ તરફ થાય. આ બાજુનું ક્ષેત્ર ક્યાં મળે? વિષુવ રેખા ઉપર. હવે અહીંયા તમે લો તો r0 કરશો, તો r0 કરો તો ઇન્ફાઇનાઇટ થાય, પણ ઇન્ફાઇનાઇટ નહીં થાય, આમાં r0 લેવાનું. ઓકે, એટલા માટે અહીંયા ક્ષેત્ર મળશે કે p/વર્ગને વર્ગમૂળ જાય એનો ઘન, અને આની દિશા આવશે આ તરફ, ઇક્વેટર. બરાબર છે? રેડી?
અને સૌથી અગત્યનો કિસ્સો છે આનો, ઓકે, એ આ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન આપજો ભાઈ, ધ્યાન. આખો હું સવાલ મેળવી દઉં છું, થોડીક ઉતાવળે ગણી લઈએ. આ માઇનસ ક્યુ ચાર્જ, આ પ્લસ ક્યુ ચાર્જ, અહીંયા સેન્ટર, ઓકે, આ માપ એ, આ પણ એ. ચાલો, આને ડાયપોલની અક્ષ કહો છો તમે, આ ડાયપોલની અક્ષ. અને આ જ દિશામાં કોણ હોય તો તમે કહેશો સર ડાયપોલ મોમેન્ટ પી. બરાબર. ચાલો, આને તમે શું કહો છો? અને વિષુવ રેખા, રાઈટ, વિષુવ રેખા. ઓકે, કોઈ પણ એંગલે, અત્યારે આપણે સૂત્ર અહીંયા જ લેતા અને આટલે જ લેતા. ઓકે, કોઈ પણ એંગલે લઈએ, અહીંયા પી બિંદુ, અહીંયા ક્ષેત્ર. બહુ કામની વસ્તુ છે ભાઈ, ધ્યાનથી જોજો, ભલે થોડોક સમય જાય. તો અહીંયા આ સૂત્ર કંઈક આવું આવશે, આર. ઓકે, આમાંથી સવાલ પૂછાઈ ગયા છે. આ એંગલ થીટા, તો પહેલો એંગલ તમારે થીટા યાદ રાખવો છે. કોની વચ્ચેનો ખૂણો? તો જે બિંદુએ ક્ષેત્ર શોધવું છે એનો સ્થાન સદિશ અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો, પી અને આર વચ્ચેનો ખૂણો. ઓકે, શું કરશું? તો ભાઈ તમારી જે આ ડાયપોલ મોમેન્ટ છે ને બે ભાગમાં વહેંચો. આ પી નો સદિશ છે, જુઓ, આ સદિશ પી છે, આ પી છે. આને હું બે ભાગમાં વહેંચીશ આવી રીતના. આ એંગલ થીટા છે, ધારો કે આ કોઈ રેખા છે, આ કોઈ રેખા છે, આ એંગલ કેટલો છે? થીટા. તો હું આનો એક ઘટક મેળવીશ આ બાજુ, તો આ બાજુ પી કોસ થીટા મળશે અને બીજો ઘટક એને લંબ મળશે, ખબર છે ને, પી સાઇન થીટા. ઓકે, તો હું આ ડાયપોલને બે ભાગમાં વહેંચીશ. આ પી આ તરફ છે, તો એક ડાયપોલ હું આ વ્હાઇટ કલરની રેખા બાજુ જવા દઉં છું. વ્હાઇટ કલર એટલે વ્હાઇટ કલર, વ્હાઇટ કલર એટલે વ્હાઇટ કલર, વ્હાઇટ કલર એટલે વ્હાઇટ કલર. આને કહી દઈશ પી કોસ થીટા. હવે ડાયપોલ મોમેન્ટને પી ન કહેતા, તમે શું કહેશો? પી કોસ થીટા. બીજી ડાયપોલ એને લંબ, ઓકે, બીજી ડાયપોલ મને લંબ, આને કહેવાય પી સાઇન થીટા. તો હવે ડાયપોલ મોમેન્ટ પી સાઇન થીટા. આના છૂટા થઈ ગયા એટલે આને ભૂલી જવાનો. હવે રેડી, આ બે ડાયપોલ આવી ગયા. આ ડાયપોલની અક્ષ કહેવાય અને આ ડાયપોલ માટે આ વિષુવ રેખા કહેવાય. બરાબર છે? યસ. વિચારો, અક્ષ ઉપર ડાયપોલનું ક્ષેત્ર ક્યાં મળે? અક્ષ ઉપર, ડાયપોલની અક્ષ ઉપર ક્ષેત્ર એની જ દિશામાં મળે. તો આ ક્ષેત્ર આ દિશામાં મળશે. તો આ વ્હાઇટ ડાયપોલનું ક્ષેત્ર કંઈક આ તરફ આવશે, આ તરફ, આ વ્હાઇટ ડાયપોલ. ગેટ ઇટ? આનું ક્ષેત્ર હું લખું છું, આને હું નંબર આપી દઉં છું 1, ઓકે, અને આને નંબર આપું છું 2. તો 1 નું ક્ષેત્ર આવશે કે મોટા અંતર માટે, અને આ બધા સૂત્ર આર ગ્રેટર ધેન એ માટે સાબિત કરેલા છે. તો આવશે કે પી કોસ થીટા, કેમ કે આ તમારી ડાયપોલ મોમેન્ટ કેપી અપોન, ઓકે, અક્ષ ઉપર 2 કેપી અપોન આર ક્યુબ, 2 કેપી અપોન આર ક્યુબ, અંતર આર. બરાબર છે? ચાલો, હવે આ ડાયપોલ માટે યલો કલર. યલો કલર એવું કહે છે એની વિષુવ રેખા પર ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં મળે, એટલે આ તરફ મળશે. મને નથી ખબર ભાઈ કેટલું મળે, બે સરખું મળે કે નહીં, મને નથી ખબર. હા, ઓકે, આ ક્ષેત્રને હું કહી દઉં છું આને E2, ઓકે, કેપી અપોન આર ક્યુબ, એટલે કેપી કોસ થીટા અપોન આર ક્યુબ, રાઈટ. ચાલો, બંને વચ્ચેનો ખૂણો કેટલાનો? 90 ડિગ્રી. ઓકે, તો પરિણામી કેટલું લખાય? પરિણામી તો હું ભાઈ નેટ લખું છું, નેટ. સાંભળજો, અંડર રૂટ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર, રાઈટ, રૂટ આવશે ને. ચાલો, અહીંયા જો 2k અને આર કોમન, સોરી, કેપી અને આર ક્યુબ કોમન, તો અહીંયા કેપી અપોન આર ક્યુબ આમે બહાર જ નીકળશે, અંદર લઈ જાવ તો પાછો આ જ આવશે. રેડી? કેપી અપોન આર ક્યુબ. અહીંયા કોણ બચ્યું? 4, તો અહીંયા આવશે 4 કોસ સ્ક્વેર થીટા પ્લસ E2 સ્ક્વેર, કેપી અપોન આર ક્યુબ અને કોસ સ્ક્વેર થીટા, કેપી આના માટે સાઇન થીટા છે આ, ઓકે, પી સાઇન થીટા આવશે, કેપી સાઇન થીટા. તો અહીંયા આવશે પી સાઇન, સોરી, ખાલી સાઇન સ્ક્વેર થીટા. મને કહો સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ, 1 માઇનસ કોસ, એક કોસ આમાં જ જાય. તો તમારું ફાઇનલ ઇક્વેશન આવી ગયું, કેપી અપોન આર ક્યુબ અંડર રૂટ 3 કોસ સ્ક્વેર થીટા પ્લસ 1 ઈ નેટ. કોનું નેટ? કોનું નેટ? કોનું નેટ? ડાયપોલનું નેટ. કયા એંગલે? થીટા એંગલે. ધારો કે આ 60 હોય તો અહીંયા 60 મૂકી દો. વિચારો, આ બિંદુ છે અહીંયા આવી ગયું, અહીંયા, તો થીટા કેટલું થઈ જાય? 0. થીટા 0 એટલે 1, તો કોસ 0 એટલે 1, 3 વત્તા 1 4, 4 એટલે 2, 2 કેપી અપોન આર ક્યુબ આવી ગયું. ચાલો, વિષુવ રેખા ઉપર 90, કોસ 90 0, કેપી અપોન આર ક્યુબ આવી ગયું. તો આવું સૂત્ર છે, કેપી અપોન આર ક્યુબ, કેપી અપોન આર ક્યુબ અંડર રૂટ 3 કોસ સ્ક્વેર થીટા પ્લસ 1. કોઈ પણ એંગલે. આકૃતિ યાદ રાખો, સમજાઈ જશે. બીજી વાત કરીએ આમાં. ભાઈ બહુ અગત્યની વાત છે હો, આમાં જ સમજજો. તમારું નેટ ક્યાં મળશે? તો આ જે છે ક્ષેત્ર, એને હું દોરું અહીંયા. મુક્ત સદિશ બધાને ખબર છે, ઓકે, આ ક્ષેત્ર, આ કોની વેલ્યુ આવી? E2.
ओके तो तमारो आ शुं मळशे नेट आ नेट अहींया मळे ई नेट ओके डायपोल मोमेंट એટલે અક્ષ અક્ષ સાથેનો ખૂણો θ તો હું અહીંયાથી લાઈન ડ્રો કરું તો આની સાથેનો એંગલ નેટનો આ θ થશે અને આ એંગલ થાય આલ્ફા આલ્ફા એટલે કોનો એંગલ નવો એંગલ આવ્યો આલ્ફા એટલે ઈ નેટ અને આર વચ્ચેનો ખૂણો મુક્ત સદિશાને આમ લઈ જાઓ આર વચ્ચેનો અને આલ્ફા પ્લસ θ એટલે કોણ આલ્ફા પ્લસ θ તો ઈ નેટ અને પી વચ્ચેનો ખૂણો પી આ તરફ પી અને પી વચ્ચેનો ખૂણો ત્રણ એંગલ યાદ રાખવા પડશે એક વખત જોવું પડે તો ચેક કરી લેજો બરાબર છે ચાલો એંગલ મેળવો tan આલ્ફા ખાલી આલ્ફા મેળવો છે tan આલ્ફા સામેની બાજુ એટલે જો કેસરી યલો E2 તો E2 બાય E1 પાસેની બાજુ E1 E2 કેટલું છે જુઓ E2 kp sin θ upon r3 kp sin θ upon r3 E1 કેટલું છે E1 2kp cos θ upon r3 આ બંને જાય kp જાય sin ના છેદમાં cos એટલે tan તો 1/2 tan θ બહુ અગત્યનું પરિણામ ને વ્યાપક સૂત્ર છે આ કેવું સૂત્ર છે મિત્રો વ્યાપક લાગુ પડે જ થીટા નીચે આલ્ફા ઉપર થીટા નીચે એટલે અડધો નીચે હોય ઓછો હોય એટલે અડધો હાફ tan θ લેવાનો આલ્ફા શું છે આલ્ફા ઈ નેટ અને આર વચ્ચેનો એંગલ છે મિસ્ટેક ન કરતા એક ખાસ અને સ્પેશિયલ કેસ હું અહીંયા લખી દઉં છું એટલે આ સાફ કરવું પડશે ચાલો કંઈ નહીં સ્પેશિયલ કેસ જુઓ એકદમ સ્પેશિયલ કેસ શરત પ્રમાણે છે કન્ડિશન એપ્લાય તો જ આ લખાય વિચારો આ ડાયપોલ મોમેન્ટ કંઈક એવી છે કે આનું મૂલ્ય વધે છે તો આ સદિશ તમારો આમ ફરશે ધારો કે આ સદિશ કંઈક આવી રીતના ગોઠવાઈ ગયો ઈ નેટ અહીંયા ગોઠવાઈ ગયો શરત આવી ગઈ આ કોણ થઈ ગયું ઈ નેટ ઓકે તો કઈ શરત આવી આ કન્ડિશન કઈ છે કન્ડિશન ઈ નેટ લંબ કોણ થઈ ગઈ ડાયપોલ મોમેન્ટ હોય તો જ આ લખાશે આ શરત આવે તો મને કહો તો હવે આ આલ્ફા છે એ વધી ગયો આટલો થઈ ગયો આલ્ફા થીટા તો આલ્ફા વત્તા થીટા 90 ડિગ્રી થઈ ગયો જો તો આ કિસ્સામાં આલ્ફા પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી મારે ખાલી થીટા મેળવવું છે આલ્ફાને કાઢવું છે તો આ શરત તો વ્યાપક છે તો આલ્ફાને કરતા બનાવો તો અહીંયા લખાય tan આલ્ફાની જગ્યાએ 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 tan થીટા 90 માઇનસ એટલે પહેલું બધું ધન tan નું થઈ જાય cot ઓકે cot થીટા cot એટલે 1/tan થીટા અથવા તો બાય cot થીટા ઇઝ ઇક્વલ ટુ 1/tan થીટા cot એટલે 1/tan tan આ બાજુ જાય tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 2 then tan થીટા ઇઝ ઇક્વલ ટુ √2 બરાબર છે tan થીટા પણ ક્યારે લખાય આવું થાય તો જ નહીંતર નહીં ઇઝ ધેટ ક્લિયર તો મિત્રો મેક્સિમમ મેં પ્રયત્ન કર્યો છે કે સારા સવાલો આવી જાય અને તમે કદાચ આ સમય બગાડો આઈ થિંક કે ઉપયોગ જ કરશો ઓકે તો તમને બધું સમજાયેલું જ હશે અને ઘણી ખરી એવી વાત હશે કે કદાચ તમને ન સમજ પડેલી હોય એ પણ સમજ પડી ગઈ હશે જો વિડીયો તમને ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સારી બાબતો હોય એ નીચે કોમેન્ટમાં લખો અને જો તમારું કંઈ સજેશન હોય તો એ સજેશન જણાવો કોઈ ટોપિકનું સજેશન હોય તો એ ટોપિકનું સજેશન જણાવો એક ટોપિક પણ 10 મિનિટ 15 મિનિટ માટે વિડીયો સમય કાઢીને બનાવી લઈશ ઇઝ ધેટ ક્લિયર ओके तो थैंक यू वेरी मच एंजॉय होती रही जय हिंद जय भारत मिलते हैं ब्रेक के बाद